ફિઝિયોથેરાપી પાસે બધા ક્યારે આવ્યા હોય? જ્યારે બધેથી થાકી ગયા હોય. બધેથી એટલે હું તમને ત્યાં કહી દઉં કે લોકો કશે જઈને ભૂત ભૂયાએ કરી આવ્યા હોય, ઓલું પણ કરાવી આવ્યા હોય, કાલી વિદ્યા બધું કરાવી આવ્યા હોય, છેલ્લે અમારું ઓપ્શન આવે ફિઝિયોથેરાપી. સર્વાઇકલ પેઇન કરતા એમને હેડેક, ચેસ્ટ પેઇન, બ્રેસ્ટ પેઇન અને વોમિટિંગ સેન્સેશન, બ્રેથલેસનેસ, હાર્ટબીટ વધી જવા એટલે કે પેમ્પરિંગ, આ બધું જોવા મળે છે. ચેસ્ટ પેઇન સર્વાઇકલથી થાય? જી, કે મને શાયટિકા છે તો શાયટિકાની એક્સરસાઇઝ કરી લો. શાયટિકાના સિમ્ટમ્સ બહુ ડિફરન્ટ હોય નોર્મલ ગાદી પર સોજો એના કરતાં. જે આપણી ભાગદોડવાળી જિંદગી છે ને એમાં બધાને બહુ ફાસ્ટ રિકવરી જોઈએ છે. મારે ઘણીવાર બધાને એક્ઝામ્પલ આપવું પડે તો ગાયનેક પાસે જઈને કહો ને 5 મહિનામાં ડિલિવરી કરાવે છે કે ડૉક્ટરની લાઈફ બહુ ટાયરિંગ હોય, કે સેમ શેડ્યુલ સવારથી રાત સુધીનું, અને એમાં પણ કોન્સ્ટન્ટલી તમે નેગેટિવિટી સાંભળતા હો, આ દુખાવો છે, ઓલો દુખાવો છે, આમ થાય છે, તેમ થાય છે. અને આ બધી વસ્તુ છે ને જ્યારે આ બધા કેસીસ રિપેર કરીએ ને તો દેટ ગિવ્સ એનર્જી. અમુક પેશન્ટ નથી સમજતા કે રિપ્લેસમેન્ટ માટે પણ પહેલાં ફિઝિયોથેરાપી કરવી પડે. તમારે ત્યાં અનાઉન્સ કરી રહ્યો છું કે નિયર સમયમાં આ વસ્તુ જો કોઈને ખબર નથી, પણ ટૂંક સમયમાં જ હું જીરિયાટ્રિક સેન્ટર અને બહુ જ વાઇડ સ્કેલ પર લઈને આવી રહી છું, બહુ મોટા એરિયામાં લઈને આવી રહી છું. ફિઝિયોથેરાપી એ શબ્દ સાંભળતા જ એવું લાગે કે ગોઠણનું ઓપરેશન કે ગોળાનું ઓપરેશન કે કોઈ ફ્રેક્ચર આવ્યું હોય ત્યાર પછી સર્જરી પછીની કસરતની થેરેપી. બટ ઇટ ઇઝ એકચ્યુઅલી મોર દેન દેટ. પ્રિવેન્ટિવ સાયન્સ તરીકે કહી શકાય એવું કે ભાઈ કોઈ પ્રોબ્લેમ થાય એની પહેલાં જ ધ્યાન રાખવું, અથવા તો જે પ્રોબ્લેમ થયો છે એની સર્જરી જો કરવી જ પડશે તો સર્જરી પહેલાં બોડીને પ્રિપેર કરવું, અને સર્જરી પછી પણ રિહેબ માટે આ થેરેપી ઉપયોગમાં આવી શકે છે. આવા જ કેટલી બધી વાતો કરવા માટે, ફિઝિયોથેરાપીના મિસકોન્સેપ્શન્સ દૂર કરવા માટે આજે આપણી સાથે ધ નોબત શોમાં આજના એપિસોડમાં આપણી સાથે છે ડૉક્ટર મારીશા વેટલાણી. હાય મારીશા. હાય ચાર્મી, હાઉ આર યુ? આઈ એમ ગુડ. કેમ છો તમે? બસ ફાઇન. યસ. તો કેટલા વર્ષ છે તમને જામનગર? 16 years, 16 વર્ષ. 16 years થઈ ગયા? યસ. કેવું લાગ્યું? સાચું કહું તો સ્ટાર્ટિંગના 5-6 વર્ષ બહુ ટફ હતા મારા માટે. અહીંયા બધાને સમજાવવામાં કે ફિઝિયોથેરાપી શું છે, બટ હવે એવું લાગી રહ્યું છે કે અહીંયાની પબ્લિક બહુ સારી રીતે સમજી ગઈ છે કે ફિઝિયોથેરાપી શું છે અને કેટલું એમની ડેલી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે. તો હવે એ ઇઝી બની ગયું છે. સ્ટાર્ટિંગમાં ટફ હતું. યસ. તો આ કરિયર કઈ રીતે, કરિયર ક્યાંથી થયું સ્ટાર્ટ? 8th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે ડિસાઈડ કર્યું હતું કે મારે ફિઝિયોથેરાપી લેવું છે, અને યાહુ પર જઈને સર્ચ કરી રાખતી શું છે શું નહીં, કેવી રીતે સારું થાય છે, એવી રીતે વર્ક કરે છે. અને યસ, 12th સાયન્સ પછી ઉડી ગઈ ભણવા માટે ફિઝિયોથેરાપીનું. રાઈટ. ક્યાં ભણેલા તમે? હું મેંગ્લોર ભણી છું, રાજીવ ગાંધી યુનિવર્સિટી. યસ. અચ્છા, પરફેક્ટ. તો પહેલાં તો હા, એ જ અમને મિસકોન્સેપ્શન જ ક્લિયર કરો છો. તમારો જવાબ હતો એમાંથી જ સવાલ બનાવીને કહું કે શું છે ફિઝિયોથેરાપી? અમારા મગજમાં શું હોય, ફ્રેક્ચર થયું હોય, પ્લાસ્ટર આવ્યું હોય જી તો આપણે કસરત કરવી પડે, અથવા તો કોઈ ઓલ્ડ એજ હોય જેને કાંઈ ઇશ્યુ થયા હોય, કોઈ સર્જરી થઈ હોય, ની કેપની ઇન્જરી કે સર્જરી, તો એમાં જરૂર પડે. અથવા એક મને હજી ખબર છે સ્પોર્ટ્સ માટે. આ સિવાય પણ હજી ઘણી વસ્તુઓ ઘણું આ જ મિસકન્સેપ્શન હતું જ્યારે હું જામનગર આવી ત્યારે. સૌથી પહેલું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ એટલે ખાલી કસરત કરાવવાવાળા, બરાબર. અને બીજું હતું કે જે ખાલી જઈને ક્યાં તો માલિશ કરે ક્યાં તો આ કરે, એવું કન્સેપ્શન હતું 16 વર્ષ પહેલા જામનગરમાં. જી હજુ પણ ઘણા કહે છે કે ફિઝિયોથેરાપીમાં નહીં, માલિશ માટે જઈએ છે હજુ અમુક જગ્યાએ છે. બટ ઓકે, હવે અમુક લોકો આ ટર્મિનોલોજી યાદ રાખવા માંડ્યા છે, સમજવા માંડ્યા છે. પણ ત્યારે આ વસ્તુ હતી કે ખાલી કસરતવાળા નામ બોલાતું હતું, ફિઝિયોથેરાપી નહીં, અને માલિશવાળા. એ પછી જેમ તમે કીધું એમ કે ભાઈ ફિઝિયોથેરાપી છે તો ખાલી ફ્રેક્ચર થયું હોય તો પછી કસરત કરાવવા જવાની, કે તમારે ઓપરેશન કોઈ પણ કરાવ્યું છે તો એના પછી માટે જવાનું હોય. બટ એકચ્યુઅલી ફિઝિયોથેરાપી બહુ વાઇડલી યુઝ થાય છે, બહુ વાઇડલી હેલ્પફુલ છે. લાઈક વી સ્ટાર્ટ કે તમને પ્રોબ્લેમ થાય એ પહેલાં, પ્રોબ્લેમ છે ડ્યુરિંગ,
અને આફ્ટર પ્રોબ્લેમ રિહેબિલિટેશન. હવે સૌથી વધુ મિસિંગ લાગ્યું છે નોટ ઇન જામનગર, મેં આટલા વર્ષોથી જોયું છે કે બધી જગ્યાએ રિહેબિલિટેશન બહુ મિસ થાય છે. તમને કોઈ ઇન્જરી થઈ છે, મટી છે, પણ મટ્યા પછી પણ બહુ વાઇડ કરવાનું હોય છે, એને કહેવાય રિહેબિલિટેશન. એ રિહેબિલિટેશન બહુ મિસ થયું છે. અને બીજું જે છે કે પેઇન, લાઈક તમને દરેક એજ પ્રમાણે અલગ અલગ પેઇન જોવા મળે, એની ઇન્ટેન્સિટી અલગ અલગ જોવા મળે. અને થર્ડ મિસકન્સેપ્શન એવું હતું કે ફિઝિયોથેરાપી 10-15 દિવસ જ લેવાનું, એનાથી વધારે નહીં લેવાનું. એટલે જો 15 દિવસથી વધારે જાય તો તો ફિઝિયોથેરાપી નહીં, ફિઝિયોથેરાપી નુકસાન કરે. પહેલી વસ્તુ છે ફિઝિયોથેરાપી તમે જેટલું લાંબુ લ્યો એ નુકસાન કોઈ દિવસ નથી કરવાનું, તમે જે લ્યો તેમ. અને સેકન્ડ વસ્તુ એવી છે કે 15 દિવસમાં તો તમારા જીમના મસલ્સ નથી બની શકતા. જનરલી તમે જીમમાં જાઓ તો તમે શું કહેશો કે વર્ષની ફી લઈ લ્યો પણ મસલ્સ બનાવવા છે. તો જે અમારી પાસે આવી રહ્યું છે એ તો ઓલરેડી એના બોડીના નેગેટિવ ફેઝમાં છે. હવે એને રિપેર કરવું અને એ જ મસલને સ્ટ્રેન્થ કરવું તો એ 10-15 દિવસનો ખેલ નથી. એટલે એક આ બીજો મિસકન્સેપ્શન હતો કે 15-20 દિવસ પછી લઈએ તો નુકસાન કરવા માટે, પણ એ નુકસાન નથી કરવાનું. એ તમારી ડેઈલી લાઈફમાં પ્લસ પોઈન્ટ એડ કરવાનું છે, ના કે માઇનસ પોઈન્ટ, ગમે એટલો ટાઈમ લો. અને એક બીજી વસ્તુ છે કે ફિઝિયોથેરાપી ટોટલ ટ્રાન્સપરન્ટ ફિલ્ડ છે. રિકવરી છે તો છે, નથી તો નથી. અચ્છા, તો તમે કોઈ પેશન્ટ આવશે કોઈ કેસ લઈને, તમે ત્યારે જ કહી શકશો કે રફલી આટલો ટાઈમ લાગશે? ના, અંદાજ કોઈ દિવસ ના હોય. હવે ફોર એક્ઝામ્પલ તમને પ્રોબ્લેમ છે અને તમારી જોડે કોઈ વ્યક્તિ સેમ પ્રોબ્લેમ રિલેટેડ આવ્યું છે, પણ તમારા બંનેના બોડીનો ગ્રાસ્પિંગ ડિફરન્ટ છે. ઓકે, સેમ એજના, સેમ એજ છો, સેમ કન્ડિશન છે, બધું જ સેમ છે, પણ તમારા બંનેના બોડીનું ગ્રાસ્પિંગ ડિફરન્ટ છે. સાથે તમે કેટલું પ્રિકોશન લ્યો છો એ ડિફરન્ટ છે. તમે જેટલા પ્રિકોટ છો, તમે જેટલું ફૂડમાં ધ્યાન રાખો છો, સાથે જેટલા ઇન્સ્ટ્રક્શન મારી બાજુથી મળ્યા છે તમે એમાં ધ્યાન રાખો છો, તો ડેફિનેટલી તમારો રિકવરી રેટ અને બીજા વ્યક્તિનો રિકવરી રેટ અલગ છે. તો એ અંદાજ ના આવે. અંદાજ ક્યારે લગાડીએ કે અમે 4-5 દિવસ ટ્રીટમેન્ટ આપીએ અને એના પરથી પછી ખબર પડે કે ઓકે સ્વેલિંગ આટલું ઓછું થયું છે કે પેઇનનું સબસાઇડ આટલા પર્સન્ટેજ થયું છે. એ પર્સન્ટેજ પરથી અમે કહી શકીએ કે હવે અંદાજે આટલો ટાઈમ લાગશે. વચ્ચે તમે જો કંઈ બગાડતા ન હો તો પાછું દેટ ક્વેશ્ચન માર્ક આવે. બટ હા, ડેફિનેટલી કે અંદાજ તરત નહીં લાગે, 2-4 દિવસના ટ્રીટમેન્ટ બાદ લાગે. અચ્છા, બરાબર. તો આ બધા મિસકોન્સેપ્શન હતા જે જી આટલા વર્ષોમાં બધા મિસકન્સેપ્શન સમજાવવામાં જ ઘણો ટાઈમ ગયો છે મારો. કે ફિઝિયોથેરાપી એટલે આવ્યા એટલે સીધી કસરત કરવા માંડી અને તમે રિપેર થઈ ગયા, નોટ પોસિબલ. અને ઘણા બધા પ્રોપ્સ રહે છે ને? જી, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. હું બેઝિકલી 50% ઇન્સ્ટ્રુમેન્ટ અને 50% એક્સરસાઇઝ પર વર્ક કરું છું. નોટ જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ, નોટ જસ્ટ એક્સરસાઇઝ. કારણ કે જે બગડું છે એ રિપેર મશીન્સથી થવાનું છે અને જે રિપેર થઈ ગયું છે એ સ્ટ્રેન્થન એક્સરસાઇઝથી થવાનું છે. તો બોથ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, નીધર વન. અને એક બીજી વસ્તુ છે કે અમારું કામ છે કે રિપેર કરી આપું તમને. જેટલું તમે બગાડીને આવ્યા છો એ સ્ટ્રેન્થ કરવા સુધીનું કામ મારું છે, બટ પછી જાળવવાનું કામ પેશન્ટનું હોય. અને હું જે પણ પેશન્ટ મારી પાસે આવે ને એને હું આ જ વસ્તુ કહેતી હોઉં છું કે રિપેર કરી દેવાનું કામ મારું છે, પછી જાળવવાનું કામ તમારું છે. જાળવશો તો પાછા મારી પાસે નહીં આવું, આઈ ગેરંટી. એની ગેરંટી હું લઈશ. અને મારી એક્સરસાઇઝ એવી નથી હોતી આપેલી કે 2-3 કલાક તમારે દિવસમાં કાઢવા પડે. હાર્ડલી 15 to 20 મિનિટ ઇન અ ડે. અને આટલી તો તમે નહીં આપો તો ડેફિનેટલી તમારે પાછું આપવું જ પડે. તમારા દિવસમાં 15-20 મિનિટ તો તમારા બોડી માટે આપવી જ જોઈએ, કારણ કે મેં હીલ કર્યું છે, રાઈટ. પછી એ પછીનું જાળવવાનું કામ પેશન્ટનું પોતાનું હોય છે. અને અત્યાર સુધી 80,000 પેશન્ટમાં મને યાદ નથી કે કોઈ પેશન્ટ સેમ કન્ડિશન લઈને પાછું મારી પાસે આવ્યું હોય. અને જો આવ્યું હોય તો એક જ વસ્તુનો રીઝન હોય કે એ લોકોએ એક્સરસાઇઝ કન્ટિન્યુ ન કરી હોય જે બતાવી હોય એટલે કે જે પ્રિકોશન અમુક વસ્તુ કરવી પડે. જો એક એક્ઝામ્પલ આપું તમને કે હવે ઘસારાવાળો પેશન્ટ આવ્યો છે, હવે એમ કે ઘસારો મટી જાય, પોસિબલ નથી. ઓકે, નોટ એટ ઓલ. હવે હું તમને બહુ કોમન ઘસારો છે જે ગોઠણનો છે એ લઈ લો. ઘસારો ઇઝ લાઈક એજ. તમારી એજ રિવર્સ નહીં જાય, પણ હા યુ કેન ટેક મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ અને તમારી ઉંમરને ત્યાં અટકાવી શકો છો, રિવર્સ નથી કરી શકતા. તો ઘસારો એવી વસ્તુ છે કે હું જ્યાં છે જેટલા પર્સન્ટેજ ઘસાયો છે હું ત્યાં અટકાવી દઈશ, બરાબર છે, પણ રિવર્સ પોસિબલ નથી. એટલે જે કહેતું હોય કે ભાઈ ઘસારો મટી જાય તો દેટ્સ નોટ પોસિબલ, બરાબર છે. અને બીજું એક વસ્તુ છે કે રિપ્લેસમેન્ટ,
કે ભાઈ ઘસારો બહુ છે તો રિપ્લેસમેન્ટ. બટ અમુક પેશન્ટ નથી સમજતા કે રિપ્લેસમેન્ટ માટે પણ પહેલાં ફિઝિયોથેરાપી કરવી પડે. હવે હું તમને એક નોર્મલ ઉદાહરણથી સમજાવું કે તમારા ઘરમાં મેરેજ છે, કોઈ નવું વ્યક્તિ આવવાનું છે, તો તમે કેટલી પ્રિપરેશન કરો છો કે એ વ્યક્તિ તમારા ઘરમાં સેટ થઈ જાય, અકોમોડેટ કરીએ આપણે આને. તો તમારા બોડીની અંદર કોઈ ફોરેન પાર્ટિકલ એડ થવાનું છે. તમારી આંખમાં કોઈ કણી જાય છે, જ્યાં સુધી નીકળી નથી જતી તો બોડી ત્યાં સુધી આંખને લાલ કરી નાખે છે, ઇચિંગ આપે છે કે નીકળી જાય તો તમને રિલેક્સ. તો સમજી લો એક તમારા બ્લડની એક નવી વસ્તુ મળવાની છે, તમારા બોડીને એક નવી વસ્તુ મળવાની છે. અને ગોઠણમાં ખાલી ઢાંકણી નથી હોતી, એ એક સાથે 3 હાડકા કનેક્ટેડ હોય છે, 3 બોન મળીને એક જોઈન્ટ બને છે. તો એક ઢાંકણી રિપ્લેસ થઈ જવાથી ઉપરનું થાઈનું અને નીચેના 2 હાડકાનું શું? તમારે પહેલા એ મસલને સ્ટ્રોંગ કરવા પડે. મસલ્સનું કામ છે જોઈન્ટની પોઝિશનમાં હોલ્ડ કરવું, બરાબર છે. હવે એ મસલ જો સ્ટ્રોંગ નહીં હોય તો એ જે નવી વસ્તુ એડ થઈ રહી છે તમારા બોડીમાં, એ કેવી રીતે એ વસ્તુ જોડે સેટ થશે? નહીં થાય. બધા કરાવે છે ઓપરેશન પછી. ઓપરેશન પછી તમે રેન્જ માટે કરાવો છો કે રેન્જ આવી જાય તમારી નીની. બટ વોટ અબાઉટ કે જે મસલ્સ ઓલરેડી આટલા વર્ષોથી ઘસારાને કારણે વીક પડ્યા છે. બોન ઘસાયા છે એટલા માટે કારણ કે તમારા મસલ્સ વીક પડ્યા છે, એટલે જોઈન્ટ નજીક આવ્યા છે તમારા, રાઈટ? તો હવે એ ક્યાં જશે? તમારે પહેલા મસલ્સને તો સ્ટ્રોંગ કરો, એને તો રેડી કરો કે તો તમે નવા જોઈન્ટને એક્સેપ્ટ કરવા માટે તમારું બોડી રેડી થશે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. પછી આઈડિયા કહીને એકચ્યુઅલી કોઈ આ વસ્તુ નથી જાણતું, નથી કરતું. બધાને એવું છે દુખાવો થયો, જઈએ ઓપરેશન કરાવીને આવી જઈએ એટલે આપણે રેડી. અને બીજી એક વસ્તુ છે, મેં આટલા વર્ષોમાં જોયું છે કે ક્યાં તો કોઈક વ્યક્તિ એક ઓપરેશન કરે આવે એઝ કે એમનું બોડી એક્સપેરિમેન્ટ હોય એવી રીતે કે પછી બીજું કરાવશું. પણ વસ્તુ થાય છે કે ઘસારો છે તમારા બંને પગની અંદર છે, તો જનરલી ઘસારો 2 પગમાં સાથે જોઈએ, 2 પગ સાથે વાપરો છો, એક વાપરો છો એક વાપરતા નથી, એવું નથી હોય. ખરો પર્સન્ટેજમાં થોડોક ડિફરન્સ હોય, બરાબર છે. હવે એક કરાઈ આવે એટલે થાય શું ખબર છે કે આનો લોડ બધું પાછું આવે કારણ કે તમે આને સાચવો છો, તો જે ઘસાયેલો છે વધુ ઘસાય. અમુક પેશન્ટ એવું કરે છે કે તો 2 સાથે કરાવી આવે. તો વસ્તુ થાય છે કે તમે જો પહેલાં નથી કરાવ્યું અને પછી કરાવો છો એક્સરસાઇઝ આફ્ટર સર્જરી, તો તમારા બેક પર લોડ આવશે કારણ કે ની બેન્ડ નથી થવાનો. તો જેટલા મેં ની રિપ્લેસમેન્ટ બોથ સાથે એ લોકોના મેં બેક ગયેલા જોયા છે. મસલ્સ તો ફાઇનલી ઇન્ટરકનેક્ટેડ છે તો જ આ સ્ટ્રક્ચર ઊભું છે, રાઈટ? હવે જો તમે એક મસલ્સ પર કોન્સન્ટ્રેટ કરવા જશો તો બીજાને અફેક્ટ થવાનું છે, અને એક પગનું કરાવી લીધું અને બીજાનું ના કરાવ્યું તો ડેફિનેટલી જ પ્રોબ્લેમ આવવાની છે, વધી જશે. એટલે પ્રોબ્લેમ શું થાય છે આજની જે આપણી ભાગદોડવાળી જિંદગી છે ને, એમાં બધાને બહુ ફાસ્ટ રિકવરી જોઈએ છે. મારે ઘણીવાર બધાને એક્ઝામ્પલ આપવું પડે તો ગાયનેક પાસે જઈને કહો ને 5 મહિનામાં ડિલિવરી કરાવી દે. અલ્ટિમેટલી પછી મારે આ એક્ઝામ્પલ આપવું પડે કે બોડી છે એનું રિકવરનો એક ફેઝ હોય, એક ટાઈમ હોય. યુ કાન્ટ ડુ લાઈક ધીસ. આમાં પછી તમને પછી બધું ખોટું જ મળે, રાઈટ? એટલે આ વસ્તુ સમજાવવી પડે છે કે સર્જરી કરાવી છે, માઇન્ડમાં ડિસાઈડ કરી જ લીધું છે, તો પહેલા મસલને સ્ટ્રોંગ કરાવો પછી જાઓ ત્યાં સુધીને. અને ત્યાં સુધી જો મટી જાય છે તો સર્જરીનું શું કામ છે? ડેફિનેટલી તમને સારું થઈ ગયું છે, સ્વેલિંગ જતી રહી છે, તમારી મૂવમેન્ટ પાછી આવી. ઘણી વાર એવું થાય છે કે ની એટલા માટે લોક થઈ જાય છે કારણ કે તમારા મસલ્સે ગીવ અપ કરી દીધું હોય છે. હવે ઘસારો નથી હોતો ઘણી વાર, પણ મસલે ગીવ અપ કરી દીધું હોય એટલે તમારો ગોઠણ લોક થઈ જાય. અને બીજું એક મિસકન્સેપ્શન જે બહુ જ જોઉં છું, ગોઠણ છે તો ઘસારો, વાત પતી ગઈ. દેર આર સો મેની કન્ડિશન્સ જે ગોઠણમાં થાય છે જેના સિમ્ટમ સેમ હોય. એટલે માણસો શું ગૂગલમાં સર્ચ કરે કે મને ગોઠણમાં દુખાવ, એના પણ પર્ટિક્યુલર પોઈન્ટ હોય કે આ જગ્યાએ દુખે છે તો એ ઘસારો છે, આ જગ્યાએ દુખે છે તો એ મેનિસ્કલ પ્રોબ્લેમ છે, આ જગ્યાએ છે તો ACL પ્રોબ્લેમ છે, આ જગ્યા છે તો સ્પેસિફિકલી પટેલામાં કોઈ પ્રોબ્લેમ થઈ છે. બટ ગોઠણ દુખ્યો એટલે ઘસારો, હાથ દુખ્યો એટલે ફ્રોઝન શોલ્ડર, બરાબર, વાત પતી ગઈ. અને કમર દુખે તો sciatica. દેર આર સો મેની થિંગ્સ. આ 3ની ઉપર પણ બહુ બધી કન્ડિશન્સ છે અને એ દરેકની ટ્રીટમેન્ટ, દરેકની એક્સરસાઇઝ પણ ડિફરન્ટ હોય છે. અમારી પાસે અડધા આવતા હોય, મેમ અમે અમારી રીતે એક્સરસાઇઝ ટ્રાય કરી લીધી ગૂગલ પર કે યુટ્યુબ પર કે વોટ એવર સર્ચ કરીને, બટ તમે પહેલાં બતાવો તો ખરા કે તમને થયું છે શું. હવે તમને ઇમ્પિંજમેન્ટ થયું એટલે કે તમારી ગાદી ખસી ગઈ છે, નોટ sciatica. ગાદી પર સોજો છે, ખાલી સોજો હોય અને તમે જો બર્ડન લઈ લીધું હોય તો એ ગાદી ખસી નહીં હોય ને તો એ તમે એને વેલકમ કરીને ખસાવી લીધી હોય.
હવે ફોર એક્ઝામ્પલ એટલે સોજો હોય સોજો અને મેં ખોટી હા, exercise ગાદી પર સોજો આવે, લોડ આવે આપણે. બેક એવી વસ્તુ છે વિચ ઇઝ વેરી ફ્લેક્સિબલ. હા રાઈટ, આપણે બહુ વાર ગમે તેમ આખા બેન્ડ થઈ જઈએ, સીધા ઊભા થઈ જાય તો આપણી ગાદી પર લોડ આવે. તો એક ટાઈમ છે કે જ્યારે ઓવરલોડ લીધે તો ગાદી પર સ્વેલિંગ આવે, એને સબસાઇડ કરવાની હોય. હવે જ્યારે તમે એની પર ઓવરલોડ લ્યો છો તો એક કેપેસિટી, એક સ્પંજ જેવું હોય, સ્પંજને દબાવશો તો એક લિમિટ સુધી દબાશે, પછી ફાટશે. તો એ ગાદી જ્યારે ફાટી જાય ને પછી તો ત્યારે ક્યારે થાય કે તમે બહુ વધુ લોડ આપી રહ્યો છો, કે મને શાયટિકા છે તો શાયટિકાની એક્સરસાઇઝ કરી લો. શાયટિકાના સિમ્ટમ્સ બહુ ડિફરન્ટ હોય નોર્મલ ગાદી પર સોજો હોય એના કરતાં. બીજું જ્યારે યંગ એજમાં જોઈ રહી છું કે ભાઈ મોબાઈલ પાળપીટી છે, જેટલું ફાયદાકારક છે ને એનાથી વધુ નુકસાનકારક હું જોઈ રહી છું મોબાઈલને. બીકોઝ ઇવન તમે યંગ એજ લઈ લ્યો કે તમે ડેસ્કટોપ વર્કિંગ જોઈ લો, યસ દે આર યુઝિંગ મોબાઈલ. લાઈક કોવિડ પછી મેં મેક્સિમમ ટીનેજને જોયા છે કે જેને સર્વાઇકલ ગયું હોય છે. અને સર્વાઇકલ એક વસ્તુ છે કે જે બહુ ટિપિકલ સિમ્ટમ્સ મૂકીને જાય. લાઇકવાઇઝ મારી પાસે જ્યારે પેશન્ટ આવ્યા હોય છે તો એ સર્વાઇકલ પેઇન કરતાં એમને હેડેક, ચેસ્ટ પેઇન, બ્રેસ્ટ પેઇન અને વોમિટિંગ સેન્સેશન, બ્રેથલેસનેસ, હાર્ટબીટ વધી જવા એટલે કે પેમ્પરિંગ, આ બધું જોવા મળે છે. ચેસ્ટ પેઇન સર્વાઇકલ થી થાય? જી, એના પણ અલગ હોય. જો હવે એ જ વસ્તુ છે કે તમે હવે તમારી જાતે નક્કી કરી લીધું કે ચેસ્ટ પેઇન છે તો ક્યાં તો મને એટેક જ હશે, ડાબી બાજુ છે તો પટ્ટી કઢાવવા જતા રહેલા આવું મને કે મેડમ પટ્ટી કઢાઈ આવ્યા, ક્યાં તો પછી ગેસની દવા લેવાની ચાલુ કરી દે. દેર આર સો મેની ડિફરન્શિયલ ડાયગ્નોસિસ આ બધી વસ્તુઓની. હવે પછી થાય શું, માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય. પટ્ટી નોર્મલ છે, એસિડિટીની દવાથી પણ ચેસ્ટ પેઇન જાતું નથી, તો કરવું શું નથી ખબર પડતી, એટલે બધી ખોટી દિશામાં જવા માંડે. એટલે એક આ વસ્તુ જોવા મળે છે. અને ટીન એજમાં જોયું છે કે આ જ સર્વાઇકલ પેઇનને કારણે જે નસ દબાતી હોય છે, અપર સર્વાઇકલ આપણા નાના બ્રેન સાથે કનેક્ટેડ છે, એટલે એ લોકોમાં તમે જોયું હોય તો એન્ઝાયટી જોવા મળી જાય. તમને આપણને ખબર નથી વોટ ઇઝ એન્ઝાયટી, વોટ ઇઝ ડિપ્રેશન. હું આજના ટીન એજને સાંભળું છું, 15-20 વર્ષના છોકરાઓ અને 22 વર્ષ કે આઈ એમ ફિલિંગ એન્ઝાયટી, આઈ એમ ફિલિંગ ડિપ્રેશન. બટ ઇટ્સ નોટ ફિલિંગ ડિપ્રેશન ઓર એન્ઝાયટી, ઇટ્સ જસ્ટ કે તમારો સર્વાઇકલ હવે ગીવઅપ કરે છે. તમે એટલે હદ સુધીનું મોબાઈલ લેપટોપનો યુઝ કર્યો. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે આજે બધાનું મોસ્ટલી કામ મોબાઈલ ટીવી પર થઈ ગયું છે, બટ એના માટે પહેલાં અર્ગોનોમિક્સ કોઈ પણ ડૉક્ટર પાસે જઈને શીખો. આ આવ્યું ફિઝિયોથેરાપી ઇઝ અ પ્રિકોશન કે ભાઈ મારે કન્ટિન્યુઅસ મોબાઈલ યુઝ કરવાનો જ છે, મારે કન્ટિન્યુઅસ લેપટોપ યુઝ કરવાનું જ છે, મારે એની સામે બેસવાનું જ છે, તો હું શું કરું, કઈ એક્સરસાઇઝીસ કરું, કઈ અર્ગોનોમિક્સ એડવાઇઝ કરું, કે કઈ રીતે મારું પોસ્ચરનું ધ્યાન રાખું કે જેનાથી મને ફ્યુચરમાં આ બધી પ્રોબ્લેમ્સ ના થાય. એટલે એવું કે ને દરેક પ્રોફેશનના અમુક ડિસઓર્ડર્સ કે હોય ફિક્સ હોય. હોય. હવે હું તમને કહું કે તમે આ બેઠા છો, મારા ક્લિનિકમાં બેઠા હો તો આમ બેસવા જ ના દઉં, પહેલી વાત. શું પ્રોબ્લેમ છે? રાઈટ, આ પગ પર પગ ચઢાવો છો, બરાબર છે. હવે થાય શું કે પગ પર પગ ચઢાવવાથી તમારું આ પગનું બધું પ્રેશર તમારા ની પર અને તમારા એન્કલ પર આવી રહ્યું છે, એટલે એન્કલ જે સ્ટ્રેટ રહેવો જોઈએ એને બદલે તમારો આમ રહે, એટલે અગેન. અને જે પગ ચઢ્યો છે એની ગ્લુટમાંથી તમારી આખી નસ ખેંચાય. અલ્ટિમેટલી ગ્લુટ તો કનેક્ટેડ છે તમારા બેક સાથે. યસ. એટલે જનરલી જેને આ હેબિટ હોય બેસવાની વધારે, એ લોકો એક ગોઠણ ને એક કમર વાળો પગ આ લઈને આવતો હોય અમારી પાસે. મને આ સાઈડ દુખે એ આવશે ને? જી, મારો હા. રાઈટ સાઈડ પગ ઉપર યસ છે, એટલે યસ, right એટલે side તમને of- આ બેક પેઇન થતું હશે Okay. અને આ ની પેઇન થશે. રાઈટ, એટલે મારે કોઈ પેશન્ટ જોશે તો એમ કહેશે મેમ આટલી વાર બેસવા કેવી રીતે દીધા એમની સામે, પગ પર પગ ચડે ને. બીકોઝ સૂતા છો તમે ત્યારે પણ પગ પર પગ ચડાવો છો તો સેમ વસ્તુ થાય. તમને ઘણા કહે મેમ થાકી જઈએ તો શું કરીએ, તો છે ને મુવમેન્ટ કરો ગોઠણની. થાક લાગે છે તો એનો મિનિંગ એવો નથી કે તમે પગ પર પગ ચડાવીને બેસી જાઓ, Okay. કે વિચ ઇઝ વેરી વર્સ્ટ ફોર યોર બેક મસલ્સ એન્ડ યોર ની મસલ્સ. એટલે આ બધા પ્રિકોશન્સ છે જે જાણવા જરૂરી છે. એટલે મોબાઈલનો યુઝ આપણે આ બાજુ નથી કરતા, આપણે મોબાઈલનો યુઝ બહુ ખરાબ રીતે કરી રહ્યા છે જ્યારે તમે નથી પ્રોફેશન. હવે હું તમને કહી દઉં કે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર નથી, બરાબર છે. હવે હું એન્જિનિયરિંગમાં મારું કરવા જઈશ તો મને નથી ટપ્પો પડવાનો, જે field બીકોઝ આઈ એમ નોટ ધેટ. મને નથી ખબર એમાં મારા જે એન્જિનિયર જે કહેશે હું એ પ્રમાણે કરીશ.
બરાબર છે. હવે એમાં હું મારું માથું મારવા જઈશ કે ના હું તો ગૂગલ પર સર્ચ કરીને આવી હતી, આવી રીતે ના હોય સોફ્ટવેર, આવી રીતે સોફ્ટવેર, તો એ મને શું કહેશે, મેડમ મારું કામ મને કરવા દો. લાઈક વાઇઝ કે અમુક આ બધી વસ્તુ ચાલી રહી છે. પેશન્ટ સિમ્ટમ શોધે છે, પણ પ્રિકોશન પહેલા શીખો કોઈ ડોક્ટર પાસે. હવે ઘણા કે મેમ પ્રિકોશન અમે યુટ્યુબ પર જોઈ લીધા, તમારે શું જરૂર હતી એ યુટ્યુબ કહેશે કે કોઈ પ્રોફેશનલ કહેશે તમને? એટલે હ્યુમન બ્રેઇન છે એના માટે છે ને કે તમે એના વિશેનો કોર્સ કરેલો છે, તમને આટલો એક્સપિરિયન્સ હોય, આટલા હ્યુમન બોડી જોયા હોય. યસ. જેમ કે અમે જોયું છે અમારા પ્રોફેશનમાં જનરલી હું યોગ ઇન્સ્ટ્રક્ટર છું એટલે રાઈટ. તો ઈ પ્રોફેશનની વાત રાઈટ. તો અમે લોકો પલાઠી વળીને બહુ બેસીએ. મેં પોતે ભૂલ કરેલી હતી કે પલાઠી મારી હોય ને તો અમે ટેલ બોન્ડ પાછળની સાઈડ કરીને આમ બેસીએ. યસ રાઈટ. સો મેં Straight ઘણા posture કરવા બધા માટે. સ્ટ્રેટ કરવા માટે અમને એમ હોય કે અમે આમ બેઠા છીએ, તો આ ટેલ એકચ્યુઅલી બોન્ડ પાછળ તમે કરી ટેલ બોન તો ઠીક છે કે તમે જ્યારે Chest ને ઓવર over, નહીં, તમારો લંબારનો કર્વ હોય, આપણો લંબાર એક એ શેપમાં હોય અને એ લોર્ડોટિક કર્વ જતો રહે. એટલે મેં અમુક યોગ ઇન્સ્ટ્રક્ટર્સ જોયા છે, મારા ફ્રેન્ડ્સ જ છે, જુનિયર્સ છે, એ લોકોને જોયા છે કે એ લોકોનું પછી ગ્લુટ છે ને એ એ આખું પહેલે ટિલ્ટ થઈ જાય પહેલે tilt થઈ તમારું. ગયું. અને તમારું લોર્ડોટિક કર્વ જે વધારે અંદર જતો રહે. સ્પાઇન આમ સીધી આગળની સાઈડ, Yes. ચેસ્ટ આગળ હોય, Yes. unnecessary અને આગળ હોય. એ પછી એબ્ડોમિનલ વધારે આવે. તમે એક બહુ જોયું હશે ટિપિકલી જે 40s 50s માં લેડીઝ છે, તમે જોશો ને તો બોડી સ્ટ્રક્ચર સાવ સ્લિમ હશે પણ પેટ વધારે હશે. હા, ઈ hip પેટ પાછળ વધારે લાગે હા, અને એ પેટ વધારે હોવાનું રીઝન આ જ હોય છે. અને જનરલી જે મેલ છે એ લોકોનું કોન્સ્ટન્ટલી ડેસ્કટોપ પર વર્ક છે કે સિટિંગ જોબ છે, તો એ લોકોનું શું હશે, આવી રીતે નહીં બેસે, પાછળ લીન થઈને બેસે જ્યાં વાંસો ટચ થતો હશે, કમર ટચ નહીં થતી હોય. એટલે સેમ ઇશ્યુ કમરમાં થશે એ લોકોના, અને સેમ ઇશ્યુ થશે કે તમારા વાંસામાંથી નસ દબાશે, અને એનું અલ્ટિમેટલી લોડ તમારા સર્વાઇકલ પર પણ આવશે અને તમારા બેક પર પણ આવશે. આ બધી છે ને બહુ નાની નાની ડિટેલ છે. અને હું દરેક પેશન્ટને કહેતી હોઉં છું કે તમારા બોડીમાં કોઈ પણ પેઇન તમારી બેસવાની, ઉઠવાની, સૂવાની અને ચાલવાની પોઝિશન પર ડિપેન્ડ કરે છે. Yes. બરાબર? અત્યારે તો મેજર મને લાગે છે પ્રોફેશન તમારું. યસ. પ્રોફેશન હવે હું તમને કહું હાઉસવાઈફ છે તો એ કહેશે મારે શું પ્રોફેશન, પણ હાઉસવાઈફમાં શું પ્રોબ્લેમ અમને જોવા મળે છે કે સવારથી 2 કલાક સડન કામ ખેંચી લેશે, નો વિધાઉટ રેસ્ટ, અને પછી 2 કલાક એકદમ સડન રેસ્ટ કરશે. આમાં થાય શું કે તમે તમારા મસલ્સને રેડી કર્યા, વોર્મ કર્યા વર્ક કરવા માટે, અને સડનલી યુ કુલ ડાઉન. તો તમારા મસલ્સ શું થશે, તમારા બ્રેઇનને શું સિગ્નલ્સ મળશે, તમારા મસલ્સને શું સિગ્નલ્સ મળશે? હવે તમે કહેશો કે અમુકને તમે જોયા હશે કે આ રેગ્યુલર રનર છે તો એ કેમ પ્રોબ્લેમ થાય? એ રેગ્યુલર રનર કે વોકર નહીં હોય, વોક કરવાવાળા ના હોય. એ લોકો 4 દિવસ જતા હશે, 2 દિવસ બ્રેક, પાછા 4 દિવસ જતા હશે, 2 દિવસ બ્રેક. હવે આમાં થાય શું કે યુ આર પ્રિપેરિંગ યોર મસલ ફોર સમથિંગ વર્ક, અને અગેન તમે કુલ ડાઉન. એટલે જનરલી હાઉસવાઈફમાં મને કહેતા હોય કે અમારે તો શું કામ હોય મેમ, તો કેમ પેઇન થાય છે? પણ આનું રીઝન આ હોય. અને જનરલી મેં લેડીઝ જેટલી જ હોય છે બેક પેઇન સાથે હાઉસવાઈફમાં, તો જ્યારે સ્ટેન્ડિંગમાં કામ કરતા હોય ને તો એક પગ આવી રીતે ચડાવી દે ગોઠણ પર. ઓલું પહેલાના ટાઈમમાં ને આપણે કરતા, અચ્છા આ રીતે. ના આવી રીતે ગોઠણ પાસે ચડાવીને એક પગે ઊભા રહે, પ્રહલાદની જેમ. અચ્છા ઓકે, વૃક્ષાસન જે અમે યસ, હા બસ વૃક્ષાસનમાં ઊભા રહે છે. એટલે થાય શું કે તમારા ની ડેવિએટ થતો જાય, અને જે પગનું તમે આખું વેટ એની પર આપ્યું છે એટલે તમારી બેક અને ઇવન સ્પેશિયલી હિપ મસલ્સ તમારા ટાઈટ થતા જાય. એટલે શું કર્યું તો આ કર્યું, આરામ કરવાનો ટાઈમ છે તો સોફા પર સૂઈ જાય. એટલે મારે કેવું પડે સોફો બેસવા માટે છે, સોફો સૂવા માટે નથી. એટલે શું થાય કે જે હેડ રેસ્ટ હોય, જે હેન્ડ રેસ્ટ હોય ત્યાં માથું રાખીને સૂઈ જાય, તો અગેન યોર નર્વ વિલ કમ્પ્રેસ. હવે આ વસ્તુ ઘણી વાર કોઈ પણ પેશન્ટ આવીને અમને એવું કહેતું હોય કે સડનલી થઈ ગયું. મેં તો બધું સડન ના થાય, બધું ધીરે ધીરે તમે બિલ્ડઅપ કરતા હો. ઘણી વાર બીજું હાઉસવાઈફમાં જોવા મળે ને તો પેઇનને બહુ અવોઇડ કરે. થોડું ઘણું છે માલિશ કરી લઈશ, ટ્યુબ છોડી દઈશ, શેકર લઈશ, હા બામ લગાડી દઈશ એટલે રાહત થઈ જશે. બટ એક વસ્તુ સમજો કે કોઈ પણ પેઇન જ્યારે પરસિસ્ટન્ટ રહી છે ને તો ઇટ્સ નોટ નોર્મલ. અને પછી થાય શું કે એ પેઇન એટલું સિવિયર થઈ જાય ને કે પછી ગાંડાની જેમ દોટ મૂકે, આ કરો, ઓલું કરો, ફલાણું કરો, પણ મને સારું કરો. હવે એમાં એટલી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હોય ને કે એમાં થઈ જાય ચાલુ એના હોર્મોનલ લોચા. સ્ટ્રેસ ઇઝ ધ ફર્સ્ટ રીઝન ફોર યોર હોર્મોનલ ચેન્જીસ. એટલે જેવું આ પેઇનને લીધે ઓલરેડી તમારા બોડીના હોર્મોન્સની અને બ્લડ સર્ક્યુલેશન ખરાબ થઈ ગયું હોય, નાવ યુ આર ટેકિંગ સ્ટ્રેસ કે મને હવે શું થઈ ગયું, ગાદલા પર આવી ગઈ તો કામ નહીં કરી શકું તો,
એટલે થશે શું કે એ લોકોના હોર્મોનલ ચેન્જીસ આવી જશે. હવે આ બધા પેઇન જોવા મળતા હોય 40-50ની વચ્ચે, જ્યાં ઓલરેડી યુ આર પેરીમોનોપોઝલ એજમાં, મેનોપોઝલ એજમાં, જ્યાં ઓલરેડી તમારું યુટ્રસ હોર્મોન્સ માટે લડતું હોય, અને એક આ વસ્તુ પાછી એડ ઓન થઈ જાય તમારા સ્ટ્રેસને કારણે. અને સ્ટ્રેસ, કોઈ પણ પેઇનનું સૌથી પહેલી પેથોલોજી સ્ટ્રેસ. તમારા બોડીમાં કોઈ પણ પેઇન હોય ને, તો હું દરેક પેશન્ટને કહું, નોટિસ કરજો કે જ્યારે ટેન્શનમાં હશો, સ્ટ્રેસમાં હશો, વધુ વિચારી લીધું હશે, ત્યારે તમારું પેઇન વધી જશે. ત્યારે તમે એમ કહેશો બેઠો હતો કે બેઠી હતી તો કેમ પેઇન વધી ગયું, બટ તમારું બીજું કંઈક તો રનિંગ હતું ઓવર, અને ત્યારે તમારા બોડીમાં કોઈ પણ પેઇન સ્ટાર્ટ થઈ જશે. એક અમે નોટિસ કર્યું છે તમારી પાસે, તમારા પ્રોફેશનમાં આવતા હશે કે જે બસ્ટી વિમેન છે એ લોકો રાઉન્ડેડ શોલ્ડર્સ રાખે. રાઉન્ડેડ શોલ્ડર એટલા માટે લાગે કે શરમ આવે. એટલે એ લોકોની બેડ પોસ્ચરનો પ્રોબ્લેમ વધે. ડેફિનેટલી એક અમે એ નોટિસ ડેફિનેટલી. એટલે હું આ વસ્તુ તો મારા પ્રોફેશનથી હટકે પણ દરેક લેડીઝને કહેતી હોઉં છું કે નેવર શેમ ઓફ યોર બોડી. એક્ઝેક્ટલી. યુ આર ફાઇટિંગ વિથ યોર હોર્મોન્સ, યુ આર ફાઇટિંગ વિથ યોર કિડ્સ, યુ આર ફાઇટિંગ વિથ અ ડાયટ. બરાબર છે, બધી વસ્તુથી તમે લડતા હો છો, અને સ્ટીલ યુ આર ટ્રાઇંગ આઈ લુક બ્યુટીફુલ. બટ એક વસ્તુ છે કે બહાર બ્યુટીફુલ ત્યારે જ દેખાશો જ્યારે તમે અંદરથી હશો. બાકી ગમે એટલા થથેડા કરી લેશો ને તો તમે બ્યુટીફુલ નથી દેખાવાના. બીજો મેજર પ્રોબ્લેમ જે જોવા મળે છે એ વોટર ઇન્ટેક. પાણી બહુ જ ઓછું પીવાતું હોય છે, એટલે ડાયજેશન નથી થતું. અગેઇન એ જ વસ્તુ તમારા પેઇનમાં વધારો કરશે. એટલે આ બધી નાની નાની વસ્તુને તમે ધ્યાન રાખતા થઈ જાઓ ને, તો હું તમને કહું કે હું આજે જોઈ રહી છું આટલા વર્ષોમાં કે પહેલા એવું હતું કે એક ઘર છોડીને એક ઘરમાં પ્રોબ્લેમ છે. હવે હું જોઈ રહી છું એક ઘરમાં 5-5 જણને પ્રોબ્લેમ છે. રીઝન શું છે? એ જ બેસવા ઉઠવા સુવાની સ્ટાઇલ, તમારી સ્ટ્રેસ લેવલ, કારણ કે આપણને સ્ટ્રેસ મેનેજ કરતા નથી આવડતા, એટલે નવા વર્ડ્સ આવી ગયા છે, એન્ઝાયટી, પેનિક અટેક્સ બધા આવી ગયા છે, નવા વર્ડ્સ. બરાબર છે, અને એને લીધે તમારા બોડીના મસલ્સને બહુ જ વધારે લોડ લેવો પડે છે. અલ્ટિમેટલી યોર હાર્ટ મસલ સફર, અલ્ટિમેટલી યોર લંગ સફર. એટલે આ બધી વસ્તુ સમજાવતી હોઉં છું પેશન્ટ્સને ડે ટુ ડે. મારા બોડીના કોઈ પણ મસલ ડિસ્ટર્બ થાય છે પોસ્ચરથી કે પ્રોફેશનથી કે કાંઈ, તો અલ્ટિમેટલી ઇટ વુડ અફેક્ટ માય હાર્ટ ઓબ્વિયસલી. હવે હું તમને કહું, જનરલી મને કોઈ પેશન્ટ પૂછતું હોય છે કે વોટ ઇઝ સ્વેલિંગ, સોજો કેમ આવી ગયો મને, પેઇન છે અન્ડરસ્ટેન્ડ, નસ દબાઈ છે કેન અન્ડરસ્ટેન્ડ, પણ મસલ્સમાં સ્વેલિંગ કેમ આવી ગયું, તો દેટ ઇઝ ડ્યુ ટુ તમારા બ્લડ સર્ક્યુલેશનમાં ડિસ્ટર્બન્સને લીધે. તમારા હાર્ટમાં લોહી ચોખ્ખું થવા ક્યાંથી આવે છે? કિડનીમાં જાય છે લોહી ચોખ્ખું થવા માટે તમારું વોટ યુ હેવ ઈટ. તો તમારા હાર્ટમાં લોહી ક્યાંથી ચોખ્ખું થવા આવે છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાળું. એ બધું આવે છે તમારા મસલ્સમાંથી. હવે એ જ વસ્તુ ડિસ્ટર્બ છે તો અલ્ટિમેટલી લોડ કોને પડશે? તમારા હાર્ટ અને લંગ્સ. આખા બોડીમાં ક્યાંય પણ કાંઈ છે પાછું ઓકે પમ્પિંગમાં પ્રોબ્લેમ થશે. ડેફિનેટલી. એટલે તમને જ્યારે કોઈ પેઇન થશે ત્યારે પાલ્પિટેશન થવા માંડશે, તમને બીક લાગવા માંડશે. કોઈ વસ્તુથી ડર નથી પણ તમને અંદરથી ફીલ થાય મને બીક શેના માટે લાગે છે? રીઝન યોર હાર્ટ ઇઝ વર્કિંગ વેરી ફાસ્ટ. તો કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસીસ કોને જે તમારા માટે પણ બહુ ચેલેન્જિંગ રહ્યા હોય આટલા વર્ષોમાં? બહુ ટફ ક્વેશ્ચન પૂછો. ચાલો, મેં મોસ્ટલી બધા ચેલેન્જિંગ કેસ જ ટ્રીટ કર્યા છે આટલા વર્ષો. પણ કંઈ થોડું બહુ રેર હોય? એક સૌથી પહેલો જો કેસ કહું ને તો એક 12 વર્ષનો છોકરો આવ્યો હતો આફ્રિકાથી મારી પાસે. લોકોએ ત્યાં બહુ બધી ટ્રીટમેન્ટ કરી હશે, બહુ જ બધી, બટ કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. અને પછી કોઈ મારા પેશન્ટે ત્યાંના રિકમેન્ડ કર્યું હતું કે મેમ જામનગર છે તો ટ્રીટમેન્ટ લ્યો, અને એ લોકો અહીંયા 6 મહિના રોકાવા આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે. બટ એ છોકરાની સ્પાઇન આખી બેન્ડ થઈ ગઈ હતી, કર્વ થઈ ગઈ હતી, ડ્યુ ટુ ખોટી એક્સરસાઇઝીસને કારણે. અને એને કારણે એને વોકિંગમાં પ્રોબ્લેમ થતી હતી, બ્રિધિંગમાં પ્રોબ્લેમ થતી હતી. અને બટ ઓબ્વિયસ છે કે સ્કોલિયોસિસ પણ નહોતું કે સ્કોલિયોટિક સર્જરી કરાવવા જવાય, બેન્ડ એક્સરસાઇઝને લીધે થઈ હતી એની. અને એટલે બેન્ડ એટલે આખું પોસ્ચર આખો આમ થઈ ગયો હતો, એક સાઈડ બેન્ડ થઈ ગયો હતો. ઓકે, ચેસ્ટ એક સાઈડ છે, હા, ચેસ્ટ એક સાઈડ અને બેક એક સાઈડ, પેલ્વિક એક સાઈડ તમારું આવી રીતે થઈ ગયો હતો એ. એટલે અને પાછો 12 વર્ષના બાળક જોડે પેઇનમાં કામ કરવું વોઝ વેરી ટફ. કે એને પેઇન થવાનું છે જ્યારે અમુક વસ્તુ અમે કરવાના છે ત્યારે. અને સેકન્ડ ચેલેન્જ વોઝ કે એની સ્પીચ બહુ જ ઓછી હતી. હી વોઝ એબલ ટુ સ્પીક હાર્ડલી 3-4 વર્ડ્સ.
એટલે જ્યારે પણ કંઈ પણ અમે એક્સરસાઇઝ કરાવીએ તો એનું શાઉટ સિવાય કાંઈ ના આવે રાઈટ. અને પહેલું તો એના મમ્મી પપ્પા હારી ગયા હતા કે હવે અમારા છોકરાને સારું ના થાય. અને જ્યારે કોઈ પેશન્ટ નેગેટિવિટી લઈને આવે ને તો રિકવર કરવામાં બહુ વાર લાગે. બટ ઠીક છે, થોડા ટાઈમમાં એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગ્યું. 15-20 દિવસ, મહિના પછી સ્ટાર્ટ થયું. ત્યાં સુધી તો મારે રોજ અશ્યોરન્સ આપવું પડતું હતું કે ડોન્ટ વરી, તમારું અહીંયા આવવાનું વેસ્ટ નહીં જાય. અને મહિના પછી જ્યારે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડ્યું તો છોકરો પણ મને સપોર્ટ કરવા માંડ્યો એક્સરસાઇઝ નહીં કરાવવા માટે. બટ ગોડ ગ્રેસ અને અમારી ટીમની મહેનત આખી કે એ છોકરો પરફેક્ટલી અલાઇન થઈ અને પરફેક્ટલી રેડી થઈને અમારી પાસેથી ગયો હતો. અને અત્યારે એ છોકરો આફ્રિકામાં ફૂટબોલ રમી રહ્યો છે. વાવ. કારણ કે અત્યારે હી ઇઝ 18. તો તમારી ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ ચાલી? 6 month. 6 months. જી. and you could recover. હા, ટોટલી. જે વ્યક્તિ 3 સ્ટેપ નતો ચાલી શકતો, અત્યારે હું કહું છું તો એ જો મને ગુઝબમ્સ આવી ગયા છે એ છોકરાને જોઈને. એ છોકરો 3 સ્ટેપ નતો ચાલી શકતો, એ જોઈને બહુ જીવ બળતો હતો. બટ અત્યારે જ્યારે એના મમ્મી મોકલે ને કે તમારો દીકરો ફૂટબોલ રમી રહ્યો છે, તો દેટ ગિવ્સ રિયલી હેપીનેસ કે આવા બધા કેસીસ સારા કર્યા છે અમે. બીજો એક કેસ કહું તો એક છોકરો હવે તો 20-21 વર્ષનો હતો, 5મે માળેથી પડ્યો હતો અને સ્પાઇન ટોટલી ગોન. અને એમાં ફ્રેન્ડ્સ એના બી ગયા હતા તો 108 બોલાવીને સ્ટ્રેચરમાં લઈ લેજો ને રિક્ષામાં નાખીને લઈ ગયા હતા. એટલે સ્પાઇન ઓર ખરાબ થઈ ગઈ હતી. સર્જિકલ પ્રોસિજરથી સ્પાઇન તો બરાબર થઈ ગઈ હતી એની, બટ વોટ અબાઉટ જે એના મસલ્સ ડેમેજ થઈ ગયા છે, એના નર્વ્સ. અને હું તમને કહું, એનો પગનો એક ગર્થ લઈએ ને મેઝરમેન્ટ તો એક 11 ઇંચ ને બીજો 22 ઇંચ, એટલું ડિફરન્સ આવી ગયો તો બે મસલ્સની અંદર. અને ઝીરો સેન્સેશન. એ છોકરાને તમે ઠંડુ બરફની લાદી મૂકી દો કે ગરમ પાણી રેડી દો, ફૂલા પડી જશે પણ એને સેન્સેશન નહીં આવે. ચીમટીને બધું તો બહુ દૂરની વાત છે. અને તમે એને ચલાવો પણ સપોર્ટથી તો એ ધબધબ ચાલે. નાનું બાળક કેમ પહેલું ચાલતા શીખ્યું એવી રીતે ધબધબ ચાલે. એ કાન્ટ પુટ લાઈક પ્રોપરલી એને. અને બીજું એક પ્રોબ્લેમ હતી એને કે ડૉક્ટરે એવું કીધેલું કે લાઈફ ટાઈમ ઇરેક્ટાઇલ ડિસફંક્શન રહેશે તમને, બાળક નહીં થઈ શકે, તમે નોર્મલ મેરેજ લાઈફ નહીં જીવી શકો. હવે એ વ્યક્તિને મેં 3.5 વર્ષ ટ્રીટમેન્ટ આપી. 3.5 વર્ષ. અને આઈ કેન પ્રાઉડલી સે, વેરી પ્રાઉડલી સે કે અત્યારે એ છોકરો 600 દાદર એટ એ ટાઈમ ચડી શકે છે, રાઈટ. 10 કિલોમીટર રનિંગ કરી શકે છે. અને અત્યારે એને ત્યાં 4 વર્ષનું બાળક પણ છે. ઓકે, તો જ્યારે લાઈક એક બહુ વસ્તુ છે કે ડૉક્ટરની લાઈફ બહુ ટાયરિંગ હોય કે સેમ શેડ્યુલ સવારથી રાત સુધીનું. અને એમાં પણ કોન્સ્ટન્ટલી તમે નેગેટિવિટી સાંભળતા હો, આ દુખાવો છે, ઓલો દુખાવો છે, આમ થાય છે, તેમ થાય છે. અને આ બધી વસ્તુ છે ને જ્યારે આ બધા કેસીસ રિપેર કરીએ ને તો દેટ ગિવ્સ એનર્જી. એટલે જામનગર આવીને તો ત્યારે એક જ મોટો લઈને આવી હતી હું જામનગરમાં કે મારી પાસે કોઈ રડતું આવે ને હસતું બહાર જાય. અને આ જ મોટો અત્યાર સુધી છે મારો કે ગમે એટલું પેન લઈને આવશો, મારાથી રિપેર થશે તો જ હું હા પાડીશ. હું કોઈની હોપ નહીં વેસ્ટ કરું. બીજી બધું વસ્તુ તો ઠીક છે, પૈસા તમે અર્ન કરી લેશો, ટાઈમ છે એ તો તમે ગમે તે મેનેજ કરી લેશો. હોપ બહુ ખરાબ વસ્તુ છે જે તૂટે તો. સો આઈ મેક શ્યોર કે મેં હા પાડી છે કે આ કેસ હું રિપેર કરી લઈશ, તો એ કેસનું રિપેર થયા વગર બહાર નથી જવા દેતી. આઈ થિંક આપણા લોકોને કિક આ જ છે. જી, કે આઈ વોન્ટ કે મારા પેશન્ટ એક સ્માઇલ સાથે બહાર જાય કે યાર આટલા દુખાવા સાથે આવ્યો તો નાવ. બીકોઝ આપણે શું 20-30% કંઈક કરી શકીએ, બેર મિનિમમ પણ કંઈક થોડા ઇમ્પ્રુવમેન્ટ દઈ શકે જે આવ્યા છે એના. જી. અને એક વસ્તુ છે કે એક તો સૌથી વસ્તુ એ કહું ને કે ફિઝિયોથેરાપી પાસે બધા ક્યારે આવ્યા હોય જ્યારે બધેથી થાકી ગયા હોય. બધેથી એટલે હું તમને ત્યાં કહી દઉં કે લોકો કશે જઈને ભૂત ભૂયાએ કરી આવ્યા હોય, ઓલું પણ કરાવી આવ્યા હોય, કાલી વિદ્યા બધું કરાવી આવ્યા હોય, છેલ્લે અમારું ઓપ્શન આવે ફિઝિયોથેરાપી. એટલે એ પેશન્ટના માઇન્ડમાં જે બધું ભરાયું હોય ને એ રબ કરવામાં બહુ ટાઈમ લાગે. એટલે એ ઇમ્પ્રુવમેન્ટ આવે ને ત્યાં સુધી હોલ્ડ કરવામાં લાગે ને ત્યારે એ લોકોની ધીરજ, પેશન્સ લેવલ ઘટવા માંડે. હવે ક્યારે સારું થશે, હવે ક્યારે સારું થશે. મેં તો જે 22 વર્ષનો દુખાવો છે, 15 વર્ષનો દુખાવો છે, 5 વર્ષના દુખાવા છે, એ અઠવાડિયામાં કેમ જતા રહેશે? અને એ વિધાઉટ એની સાઈડ ઇફેક્ટ, કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર કેમ જતા રહેશે? એટલે એ સમજાવવામાં પણ. બટ હા છે કે જ્યારે એ લોકો રિકવર થઈને જાય છે ત્યારે બહુ બધા બ્લેસિંગ્સ આપીને જાય છે, બહુ જ બધા. અને જામનગરમાં આ વસ્તુ બહુ મળી છે પ્રેમ મને. અને બીજો એક કેસ કહું ને તમને તો
એક છોકરો આવ્યો હતો કે પગમાં ખાલી હાડકું જ દેખાતું હતું, મસલ્સ હતા જ નહીં. એક્સિડન્ટ કેસ હતો, મારી પાસે આવ્યો હતો એ. અને હિપમાં બહુ મેજર એક્સિડન્ટ થયું હતું ઘોડામાં એનો, અને એને લીધે એક વેન એની આખી કટ થઈ ગઈ હતી. ઓકે, હવે એનું પણ એવું જ થયું હતું કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી કે વોટ એવર શું કર્યું તો એ થોડુંક રોંગ વેમાં ગયું હતું. તો જે હતું એની સાથે એનો ની પણ બેન્ડ થઈ ગયો હતો. હવે એનો ની સ્ટ્રેટ કરવો હોય ને તો 4 જણ જોઈએ, અને જ્યારે હું એકલી એક્સરસાઇઝ કરાવી લઉં ને તો 3 માળેની ચીજ સાંભળી હોય એ છોકરાની, અને એને એક્સરસાઇઝ કરાવી લઉં ને પછી મને 2 માણસનું ખાવાનું જોઈએ. એટલું લોડ પડતું એ વ્યક્તિને એક્સરસાઇઝ કરાવવામાં. અને જો મારા સિવાય કોઈ બીજા એને ટચ કર્યો હોય, ખાલી ટચ, આખું બોડી શિવર કરવા માંડે, આખું બોડી વાઇબ્રેટ કરવા લાગે, સામેવાળાને એવું લાગે કે માતાજી આવ્યા એનામાં. એટલું હદનું શિવર કરવા માંડે, અને પછી એ જ્યાં હોય ને ત્યાં બેસી જાય, એનું હેડેક એટલું ચાલુ થઈ જાય. એટલે અને એ ચાલે ને તો એવી રીતે ચાલતો કે એક પગ આગળ જાય, બીજો પગ પાછળ જાય, અને હિપનો પોર્શન સીધો ઉપર ચાલે ત્યારે, અને કમરમાં આવડો ખાડો, બરાબર, એટલું ઇમ્બેલેન્સ હતું. અને એના કેસમાં એવું હતું કે બધાએ હાથ ઊંચા કરી દીધા હતા કે કદાચ ઘોડો બદલાવી લેશે એનો તો એ પગ નોર્મલ નહીં થાય. આવું તો કદાચ એને લાઈફ ટાઈમ કેરી કરવું જ પડશે, કારણ કે શું ઉંમર હતી એની? ઉંમર 21 વર્ષ. બહુ ટેન્ડર એજમાં છે. બહુ જ નાની એજમાં વસ્તુ થયું હતું, અને એક્સિડન્ટ પણ બહુ સિવિયર હતું એનો. બટ એ સેમ 4.5 વર્ષ આઈ થિંક મેં ટ્રીટમેન્ટ આપી. બટ અત્યારે હું તમને કહી શકું કે 5 કલાક એક સાથે તમે એને કહો ગરબા રમી લે તો એ ગરબા રમી લેશે. અત્યારે તમે એમને કહો કે ચોટીલા ચડીને ઉતરી જા ને પાછું સ્વિમિંગ કરી આવો તો હી વિલ ડુ. એટલે અને એના પગના બંને મસલ્સના મેઝરમેન્ટ પણ સેમ થઈ ગયા છે, જે ખાલી હાડકું જ હતું. એટલે છે આવા બધા કેસીસ, પણ મેં તમને ડ્યુરેશન પણ કીધી કે આવા બધા કેસીસ જે આવે છે પેશન્સ માંગી લે. પેરાલિટિક કેસીસ, બહુ બધા પેરાલિટિક કેસીસ ઊભા કર્યા છે, બહુ જ બધા, લોટ્સ ઓફ, બરાબર. પણ આમાં પણ એક જ વસ્તુ થાય કે યુ નીડ પેશન્સ, અને અમને એના માટે તમારો સહકાર જોઈએ. ટ્રસ્ટ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પોઝિટિવિટી બહુ મેટર કરે જી, બહુ જ વધારે મેટર. હવે 2 કેટેગરીના પેશન્ટ આવે અમારી પાસે. એક એવું હોય કે જે 5% રિકવરી હોય ને તો એ ખુશ થાય કે ચલો રિકવરી આવવાની ચાલુ થઈ, અને બીજા એવા હોય કે 95% રિકવરી હોય તો એ 5% માટે રડે રાખે. ત્યારે મારે કહેવું પડે કે આ 5 હું જ રિપેર કરવાની છે, 95 મેં જ કર્યા છે. અને આ જે 5 વાળું હોય ને એની રિકવરી બહુ જલ્દી મળે. આપણી સ્ટાર્ટિંગમાં જ વાત થઈ કે 2 જ વ્યક્તિ હોય, સેમ કન્ડિશન હોય, પણ રિકવરી રેટ કેમ ડિફરન્ટ હોય એનું એક આ રીઝન છે. એટીટ્યુડ કેવો છે. જી, તમે એ વસ્તુને કેટલી લ્યો છો કે ફરક પડવાનો ચાલુ થયો છે તો એક્સેપ્ટ ધેટ કે ના ફરક પડે જ છે, અને નથી થયો તો મને ખબર જ છે તમારે એની પર વર્ક કરવાનું જ છે, તો અમને ખ્યાલ આવે જ છે. એટલે આવા કેસ હતા. બીજો એક કેસ હતો કે જેમને પગ કાપવો પડ્યો હતો ડ્યુ ટુ ગેંગ્રીન, અને એની બીજા લેગ પર પણ ઇફેક્ટ ચાલુ થઈ ગઈ હતી એમને, અને એ પણ એમ્પ્યુટ કરવાની ઓલમોસ્ટ વાત હતી. અને એમાંથી અમે એટલી રિકવરી લાવી કે એક જ પગનું એમ્પ્યુટ થયું છે, બીજા લેગનું એમ્પ્યુટ નથી થયું એમનું. બીજા એક પેશન્ટ મારી પાસે આવ્યા હતા કે કન્ડિશન બહુ માઇનર હતી, સર્વાઇકલ પેઇન હતું, બટ એ એક સર્વાઇકલ પેઇન માટે 7 વર્ષ હેરાન થયા હતા. છે મારી પાસે એવું છે કે પેશન્ટ છે 15 વર્ષથી સહન કરે છે, 20 વર્ષથી, પણ આ કેસ કેમ અલગ છે એ તમને કહું કે એટલા બધા ડેસ્પરેટ થઈ ગયા તે વ્યક્તિ એ પેઇનથી, એક જ પોઈન્ટ પણ કન્ટિન્યુઅસ કોઈએ અંગારો મૂકી દીધો હોય ને એટલું પેઇન. અને એ એવું કહેતા હતા કે નાવ આઈ વોન્ટ ટુ સુસાઇડ, મારે નથી જોવું, આ પેઇન સહન નથી થતું, બધું ટ્રાય કરી લીધું, હવે મારાથી નથી સહન થતું. ત્યારે એમના કોઈ મિત્ર મારી પાસે આવતા હતા, એ લઈ આવ્યા એમને કે ભાઈ એકવાર અહીંયા ટ્રાય કરી લે, પછી જોશું આપણે, નહીં મટે તો તું જોઈ લેજે કંઈ પણ કરવું હોય તો. આઈ થિંક 33 ડેઝ ટ્રીટમેન્ટ આપી હતી મેં એમને, 33 દિવસ, કારણ કે એ ડેઝ ગણતા હતા પેશન્ટ, એટલે મને યાદ છે. અને 33 ડેઝ પછી વ્યક્તિ, એ દાદા મને પગે લાગીને ગયા હતા, એનું પેઇન 0 હતું. ધીઝ આર ધ બ્લેસિંગ્સ. બીજા એક કેસ હતા કે જે સેમ સર્વાઇકલ પેઇનને કારણે હાર્ટની સર્જરી કરાવીને બેઠા હતા. તો સર્જરી કરી પણ આપી? જી,
હાર્ટની સર્જરી થઈ હતી, ગેસની દવા તો એમણે લિસ્ટ લઈ શકો ને, મને નહીં ખબર હોય ને એઝ અ ડૉક્ટર એટલી બ્રાન્ડ એમને ખબર હતી. એસિડિટી ને ગેસની દવાની એટલી હદની હતી એમણે કરી હતી. એ પણ આઈ થિંક 8-10 વર્ષથી હેરાન થતા હતા અને ખાલી બેડ પોસ્ચર હતું અને સર્વાઇકલ પેઇન હતું એમને પણ. અને દેટ વોઝ કોન્સ્ટન્ટલી સ્ટેબિંગ ઇન હિઝ ચેસ્ટમાં કન્ટિન્યુઅસ સ્ટેબિંગ થતું હતું એમને. એટલા માટે એટલે પહેલાં તો એમણે ટ્રસ્ટ જ ન કર્યો મારો કે સર્વાઇકલ પેઇન હોઈ શકે. હું આટલા બધા જણને બતાવી આવ્યો છું, કોઈએ કીધું જ નથી કે મને મુશ્કેલ. તો તમે આવ્યા કેમ? મને ફાઇલ શું કામ હાર્ટની બતાવી રહ્યા છો, પેટની બતાવી રહ્યા છો, જા કે હું આ બેની ડૉક્ટર તો છું નહીં. તો મને કે કોઈકે કીધું છે કે સાચી એડવાઇસ આપશે એટલે આવ્યો છું. એટલે મેં કીધું કે તો હું તમારા શરીરમાં તો કંઈ નાખવાની નથી, હું જે છું તે તમને લોકલી ટ્રીટમેન્ટ જ આપવાની છું. તમને 4-5 દિવસમાં 10% ફરક નહીં લાગે તો જતા રહેજો, નથી વધારે પૈસા લઈ લેવાની તમારી પાસેથી. એ ટ્રસ્ટ પર મારે એમને બેસાડવા પડે, આની કહેવાય. અને તમે બિલીવ નહીં કરો કે 3rd ડે ઓફ ટ્રીટમેન્ટ, 3rd ડે એ વ્યક્તિ જાણે માનસિક બેલેન્સ ના ગયું, એટલું હસ્યા અને હસતા હસતા મને કે તમને 1000 રૂપિયા આપવા માટે હું 8 વર્ષથી હેરાન થતો. તો મેં તો કેમ આવું બોલો છો? તે કે મેમ મારું 80% પેઇન સબસાઇડ થઈ ગયું છે, જો હું 8 વર્ષથી હેરાન થતો હતો. એટલે થિંગ ઇઝ, હું કહેવા શું માગું છું કે ડાયગ્નોસિસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રીટમેન્ટ તો બધી થવાની જ છે, અવેલેબલ છે માર્કેટમાં, અને ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે, ટેકનોલોજી પ્રમાણે ટ્રીટમેન્ટ મળવાની જ છે. થિંગ ઇઝ ઓરિજિનલ ડાયગ્નોસિસ. તમે બોલિંગ કરો છો, ટપ્પો પડશે ને તો જ વિકેટ જશે, ને તરી જ વસ્તુ 6માં જશે. બરાબર છે? એટલે થિંગ ઇઝ દેટ કે પ્રોપર ટપ્પો, એના માટે એવું છે કે પહેલાં મારી પાસે ટાઈમ હોવો જોઈએ પેશન્ટને સાંભળવાનો, અને બીજું છે પેશન્ટ પાસે ટાઈમ આવવો જોઈએ મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવવાનો. હવે સમજ હોવી જોઈએ ને કે ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે કે બીજા કોઈ ડૉક્ટરની જરૂર છે કે શું છે. જી, આપણે તો એક તો પહેલાં ગૂગલ જ કરીએ છીએ, જે તમે વાત કરી. જી, અને ગૂગલથી નક્કી કરી લે છે, ગૂગલ તો ગમે ત્યાંથી કેન્સરમાં લઈ જાય છે. એકચ્યુઅલી શ્વાસની પ્રોબ્લેમ છે, તમને પલ્મનરી કેન્સર હશે. ઇટ્સ નોટ લાઈક દેટ. એટલે રાઈટ પર્સન, રાઈટ પ્રોફેશનલ પાસે જવું એ કમ્પલસરી છે, એ તમારે જવું જરૂરી છે. ઘણા પેશન્ટ પૂછતા અમને શું કહું, અમને તો કોઈ કીધું ને અમે જતા રહ્યા. હજુ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેસ કહું કે સિવિયર બેક પેઇન, એટલે 3 ડગલા ચાલે ને આખા પગમાં ઝંઝનાટી આવવા માંડે, આખા પગમાં ખાલી ચડી જાય, જ્યાં બેઠા હોય જ્યાં ચાલતા હોય ત્યાં બેસીને રડવા માંડે. ગરમ ઓલા સળિયા કરીને એના પગ પર લગાડ્યા હતા અને ત્યાંથી લોહી ખેંચ્યું હતું કે જો તમારો બધો કચરો કાઢી નાખ્યો. પણ ધમની શીરા નામની આપણા બોડીમાં કઈ વસ્તુ આવે કે જેમાં એક કાળું લોહી હોય, એક લાલ લોહી હોય. તો એમણે કાઢીને બતાવ્યું કે જો તમારું પેન ગયું. હવે એ જગ્યાએ એ એટલું પેન થઈ ગયું હતું ને, એટલે અંગારા એમને એવું થયું કે ઓકે બેક પેન મટી ગયું. જેવો જુનાગઢથી પાછા આવ્યા, સેમ ઇટ ઇઝ પેઇન ડબલ સ્ટાર્ટેડ. એટલે હવે મારે સર્જરી જ કરાવી લેવી છે, હવે મારે કંઈ નથી કરવું. ત્યારે એમના હસબન્ડે મનાવ્યું કે સર્જરી કરાવી છે તો પહેલાં થોડુંક બોડીને રેડી કરી લે. એમને થોડુંક નોલેજ હશે એમના હસબન્ડને, એટલે એમણે કીધું કે તું પહેલાં બોડીને થોડુંક રેડી કરી લે, પછી આપણે સર્જરી માટે જઈએ. અને આઈ થિંક મેં એમને ટ્રીટમેન્ટ આપી અને 13 વર્ષ થઈ ગયા. અને એવરી યર માતાજી કચ્છ માતાના મળે આજની તારીખમાં ચાલીને જાય છે. 13 વર્ષમાં મારી પાસે કોઈ દિવસ બેક પેઇનની કે ખાલી ચડવાની કે ઝંઝનાટીની કે વોટ એવર કમ્પ્લેન લઈને મારી પાસે પાછા નથી આવ્યા. એટલે ધીરજ, અમારી પાસે આવો છે તો પેશન્સ અને ટાઈમ, 2 વસ્તુ લઈને આવો. ઘણા કહેતા હોય કે 20 મિનિટમાં મેડમ ટ્રીટમેન્ટ પૂરી કરી લ્યો, તો ના થાય, નોટ પોસિબલ. કે મહિનામાં મટાડી દો, નોટ પોસિબલ. પણ તમે નથી દવા આપવાના, નથી સર્જરી કરવાની. જી, તમારી લિમિટેશન આ છે, તો તમારે ટાઈમ જોઈએ. કોઈ પણ બોડીને રીજન્યુટ થવા માટે યુ હેવ ટુ ગીવ ટાઈમ. મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે તમારે ટાઈમ આપવો પડે. તમે એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપો કે તમે 10 દિવસ માંદા પડ્યા છો, યુ આર બેડ રેસ્ટ 10 દિવસથી. તમને કોઈ 11મા દિવસે કહેશે જા 5 કિલોમીટર દોડી આવ, વિલ યુ બી એબલ ટુ? તો જ્યારે તમે મારી પાસે આવી રહ્યા છો તો તમારા મસલ્સ આટલા જ માંદા છે, તમારી નસો આટલી માંદી છે, તમારું બોડી, તમારા બોન્સ આટલા જ માંદા છે. હાઉ કેન યુ સે કે મને 10 દિવસમાં દોડતો કરી નાખો? નોટ પોસિબલ એટ ઓલ. આ બધી વસ્તુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બટ ડેફિનેટલી રિઝલ્ટ મેં કીધું એમ ટ્રાન્સપરન્ટ છે તો છે અને પરમેનન્ટ છે. એટલે આવા કેસીસ બહુ બધા જોયા છે. એક છોકરો આવ્યો તો કોવિડમાં, એટલું બધું ટીવી જોયું હશે એ છોકરાએ બેડ પોસ્ચરમાં કે હમ્પ નીકળી આવ્યો. 10thમાં આખો હમ્પ જ નીકળી ગયો હતો એને.
એટલે તમે વિચાર કરો કે કેટલા હદ સુધીનું બેડ પોસ્ચર હશે કે એને હમ્પ બહાર આવી ગયો હતો, જેને અમારી ભાષામાં કહેવાય પોસ્ચરલ કાઇફોસિસ. હમ્પનું તમે સમજાવશો ગુજરાતી? પોસ્ચરલ કાઇફોસિસ એટલે હમ્પ એટલે તમારી જે કમરનો ભાગ હોય ને એ ઉપસીને બહાર આવી ગયો હોય. અચ્છા, એટલે આપણે જે એટલે તમે આમ ચાલતા હો એ એક એમ લાગે ગોળા જેવું બહાર આવી ગયું છે કમરમાંથી, એને હમ્પ કહેવાય કે ગોળા જેવી પોર્શન બહાર આવી ગયું છે. હવે આટલા હદ સુધીનું એણે એના સ્પાઇનને ઇરિટેટ કર્યું હતું. હવે એ વસ્તુ હતી કે એનું બોર્ડ હતું ને પ્લસ આ સ્પાઇન હતી કે જે વ્યક્તિ બેસીને ભણી નતું શકતું ને બોર્ડ હતી. અચ્છા, 15-16 વર્ષનો છોકરો. એટલે એ વસ્તુ રિપેર કરવામાં ટાઈમ જાય તો મમ્મી પપ્પા ભાઈ બોર્ડની એક્ઝામ છે ક્યારે રિપેર કરશો, પણ તમે એ જુઓ કે તમારા વ્યક્તિએ જે સ્પાઇન સીધી હતી એમાંથી આખી બેન્ડ કરીને લઈ આવ્યો છે, તો એને થોડોક ટાઈમ લાગશે રિપેર થવામાં. અને એટલે પેશન્સને સમજવાનું શું છે પેશન્ટને કોઈને પણ કે ધીરજ વગર સ્પીડમાં ગમે એટલી નવી ટેકનોલોજી આવી જાય નથી થવાનું રિકવર. જે વસ્તુમાં જેટલો ટાઈમ લાગવાનો છે લાગવાનો જ છે. એટલે થોડુંક આપણે ત્યાં હજુ આ એક કન્સેપ્ટ સમજવાની બહુ જરૂર છે કે ટાઈમ લાગે. એટલે અલ્ટરનેટિવ થેરેપી જે કહે ને આપણે કે જે સર્જરી નથી, સર્જરી મેં તમને કીધું એમ સર્જરી માટે જાઓ છો, જરૂર છે જ સર્જરીની, ખબર છે કે અહીંયા જરૂરી છે જ, સર્જરી કરાવવી પડે એમ જ છે, પણ એના માટે પહેલા બોડીને પ્રિપેર કરો. હવે હું તમને કહું કોવિડ પછી મેં જોયું છે 35 થી 50 ની વચ્ચે મેલ પેશન્ટ મેલલી કે જેને કોવિડમાં ટ્રીટમેન્ટ લેવી જ પડી છે એ લોકોના ગોળા ઘસાઈ ગયા છે. તમે સાંભળો જશે ન્યૂઝમાં ગોળાના ઘસારા વધી ગયા મેલ પેશન્ટમાં. દેટ ઇઝ એજ ગ્રુપ ઇઝ 35 to 50. હવે આમાં તમે વિચાર કરો કે એ લોકોનું માઇન્ડ ક્યાં જાય, પગ ગોળા ઘસાઈ ગયા છે, એ લોકોનું તો બેઝ જ ત્યાં છે, બરાબર છે. હવે ગોળા ઘસાઈ ગયા છે, ચાલી શકતા નથી, બેસી શકતા નથી, નોર્મલ રૂટીન નથી કરી શકતા. આપણે છે તો એક્ટિવા પર આમ પગ રાખીને બેસી જશું, મેલને તો લેગ ઉપર કરીને ઘોડાની પ્રોબ્લેમ હોય તો બાઇક પર બેસી નથી શકવાના, કારમાં એન્ટર નથી કરી શકવાના. તો એ લોકો ફ્રસ્ટ્રેટ થઈને સર્જરીનો વિચાર કરી લે છે. તમે ઓલરેડી વીક બોડી છે કોવિડને લીધે તમારું, અને એના માટે તમારા મસલ્સ કે બોન્સ પ્રિપેર છે જ નહીં સર્જરી માટે. તો પહેલાં એને પ્રિપેર કરો. હા છે 3rd ગ્રેડ બહુ ઘસાઈ ગયો છે કે ભાઈ ભૂકો બોલવા માંડ્યો છે એ લેવલનું છે તો તમારે સર્જરી કરાવવી જ પડે, પણ એના માટે પહેલાં સરાઉન્ડિંગ મસલ્સને તો રેડી કરીને જાઓ. કારણ કે એ મેટલ ઇમ્પ્લાન્ટ થવાનું છે, બોન્સ એ તમારે કેલ્શિયમના બનેલા છે અને અંદર ઇમ્પ્લાન્ટ મેટલ થવાની છે, તો મેટલને હોલ્ડ કરવા માટે તો કાંક જોશે ને. એના માટે તો મસલ્સને રેડી કરો. એમને આંધળી ડોટ ના મૂકો કે પેઇન સહન નથી થતું તો હવે ઓપરેશન કરાવી લઈએ, ઓપરેશન પછી જોઈ લઈશું, ઓપરેશન પછી કંઈ નથી જોવાતું. પછી એનો જે ડ્યુરેશન થઈ જાય ને એક્સરસાઇઝ કરવાનો એ બહુ લોંગ થઈ જાય છે, બહુ જ લોંગ થઈ જાય છે. અને પછી એ જ પેશન્ટ ફ્રસ્ટ્રેટ, સર્જરી કરાવીને પછી આ જ કરવાનું છે. પણ પહેલાં પ્રિપેર થઈ જાઓ ને, પહેલાં ટાઈમ આપી દો તમારા બોડીને થોડોક રિકવર કરવાનો. અહીંયા મિસકોન્સેપ્શન આ છે જ, મેં સર્જરી કરાવી લીધી, હવે શું મને બધું રેડી જોઈએ. હવે મેં કીધું ને રિહેબિલિટેશન, માણસ આજ ભૂલી જાય છે કે ભાઈ ઓપરેશન કરાવી તો હવે મહિનો જ એક્સરસાઇઝ કરવાની, પછી કાંઈ નહીં કરવાનું. પણ તમારા બોડીમાં કંઈક આવ્યું છે, જે બગડેલું હતું એ તમે રિપેર કરાવ્યું છે, પણ જાળવો તો ખરા એને. મહિનો એક્સરસાઇઝ કરીને છોડી દીધી કંઈ નથી થતું. દેર આર સર્ટેન એક્સરસાઇઝીસ કે જ્યાં સુધી છો ત્યાં સુધી કરો, નહીંતર એ બોન સાથે ઘસાઈને 5-6 વર્ષમાં એ ઇમ્પ્લાન્ટ પણ તમને જવાબ આપવા માંડશે. તમે મસલને સ્ટ્રોંગ નથી કરતા તો એ ઇમ્પ્લાન્ટ પણ 10 વર્ષની અંદર પાછો તમને ઇરિટેટ કરવા માંડશે. તો 10 વર્ષ પછી પાછું રિપ્લેસ કરાવવા જશો? નથી સમજતા. સર્જરી થઈ ગઈ એટલે કામ પતી ગયું. ડોક્ટરનું કામ ત્યાં નથી પચતું. ડોક્ટરે સર્જરી કરીને તમે આપી છે, તમારું કામ પછી ચાલુ થાય છે જાળવવા માટે. જે શીખવાડ્યું છે ઘરે કરો. અમુક પેશન્ટ ડોક્ટરે સવાલ પૂછે, હવે તો સર્જરી થઈ ગઈ ને ઘરે જાતે કરી લેશો ને. દેર આર પ્રોફેશન્સ કે જે આ એક્સરસાઇઝ તમારી સાચી અલાઇનમેન્ટમાં, સાચા એંગલમાં, પરફેક્ટ પોસ્ચર સાથે થઈ રહી છે કે નહીં એ જોવા માટે. હવે હું જ પોતે એક્સરસાઇઝ કરી રહી છું અને મને નથી ખબર કે પ્રોપર અલાઇનમેન્ટમાં જતું નથી, હું બધી વસ્તુની જાણકાર છું છતાં તો મારું બોડી ડેમેજ થવાનું છે. જ્યારે હું સર્ટન એક્સરસાઇઝ કરતી હોઉં છું ત્યારે મારે સામે કોઈને રાખવું જ પડે છે કે જોઈ લે મારું પોસ્ચર બરાબર છે કે નહીં. બરાબર. હવે જે વ્યક્તિની નોલેજ જ નથી એ કઈ પોસ્ચરમાં જતું હશે, તમે જ વિચાર કરો. તમારે એવા પણ આવતા હશે ને કે તમે મને એક્સરસાઇઝ શીખડાવી દો, હું ઘરે કરી લઈશ. હા, યસ. અને અમુક તો લિટરલી ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરીને આવે અમારી પાસે, આટલું આપી દો. મેં કીધું આટલું ઘરની રસોઈ નથી કરવાની કે આટલું આપી દો, જોકો મારી દીધું એટલે રસોઈ થઈ ગઈ. આ રસોઈ નથી કરવાની. તમે જે ગૂગલ પર સર્ચ કરીને આવ્યા છો એ કન્ડિશન છે ખરી, પહેલા એ તો જોઈ લો.
રાઈટ. એટલે એ ટ્રીટમેન્ટ પણ નક્કી કરીને આવ્યા હોય કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આટલી લેવાની છે ને બસ આટલી જ કરવાની, આનાથી વધારે નહીં કરવાની. અમુક એવું ગૂગલ પર સર્ચ કરીને કે આ મશીન વધારે વાર મૂકશું ને તો અમારું બોડીના મસલ્સ વીક થઈ જશે. મેં તું બેઠી છું અહીંયા જ, વીક થઈ જાય ને તું અહીંયા જ બેઠી છું, કંઈ થાય તો કહેજો. એટલે અમુક પેશન્ટ એવો હોય કે અમને સલાહ આપે આમ ના કરાય મેડમ. એટલે મેં તો હા હું તમારી પાસે આટલું ભણી ઓછું હતી, હવે હું તમારી પાસે પાછી ભણવા આવીશ. તમારું ક્લિનિક ક્યાં અહીંયા જામનગરમાં જ છે કે? જી જામનગરમાં જ છે. અને ત્યાં આપણી પાસે બધી બધી જ ફેસિલિટી છે અને એટ અ ટાઈમ મારે ત્યાં મિનિમમ 40 પેશન્ટ લઈ શકે એટલી કેપેસિટી છે. એક સાથે 40 પેશન્ટ લઈ શકે એટલું મોટું છે ક્લિનિક મારું. અને એટલા બેડ છે, એટલે એ છે સુવિધા છે કે પ્રોપરલી કન્જસ્ટેડ ના થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારા ક્લિનિકમાં એ છે કે મેલ અને ફિમેલ સેક્શન ટોટલી અલગ છે. તો ફિમેલ ઇઝીલી જે પણ કપડાં પહેરવા હોય એ પહેરીને ઇઝીલી ટ્રીટમેન્ટ લઈ શકે. સેમ ગોઝ ટુ મેલ ઓલ્સો કે એ લોકો પ્રોપર શોર્ટ્સમાં ટ્રીટમેન્ટ લઈ શકે. એક ઓલું ના આવે કે ભાઈ હું આમ કરીને બેસીસ કેવું લાગશે. ડેફિનેટલી કોન્શિયસ ના થઈ જાય અને ઇઝીલી ટ્રીટમેન્ટ લઈ શકે. એટલે મારામાં પ્રાઇવસી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લિનિકમાં. એ ટોટલી ડિપાર્ટમેન્ટ જ અલગ છે મારે ત્યાં. એટલે મારા માટે એ છે કે પ્રાઇવસી ને કમ્ફર્ટ એ હશે તો એ પ્રોપરલી ટ્રીટમેન્ટ લઈ શકે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પેશન્ટ આવ્યું હોય ડૉક્ટર તરીકે અને જાય કોઈ રિલેશન બનાવીને મારી જોડે, દીકરી છે, બેન છે, આ છે, એટલે મારું ક્લિનિકનું એન્વાયરમેન્ટ પણ એવું છે કે તોફાન મસ્તી ચાલુ હોય. કારણ કે મેં તમને કીધું એમ કે કોઈ પણ પેનનું પહેલું કારણ હોય સ્ટ્રેસ. હું ક્લિનિક જેવો માહોલ બનાવી દઉં ને તો એ બીજા સ્ટ્રેસમાં આવી જશે. બીજું કે હું કોઈ પેશન્ટને જલ્દી ડરાવતી નથી. હું રિયાલિટી કહી દઉં કે તમારી આ કન્ડિશન છે એટલે એને ખબર પડે કે મારે આ પ્રિકોશન લેવા છે. પણ ઓહો તમને આ થઈ ગયું છે, આ હું ડરાવમાં નથી રાખતી. હું કહી દઉં કે થઈ જશે, વિશ્વાસ રાખજો અને સમય આપજો, થઈ જશે. તો ત્યાં શું થાય કે પેશન્ટ બીજે દિવસ આવે ને તો 50% પેઇન એનું ત્યાં જ જતું રહ્યું હોય, ત્યાં જ ગાયબ થઈ ગયું હોય. સ્ટ્રેસ ઓછું થાય એટલે ઓટોમેટિક બધું કામ યસ. અને બોડી જ એઝ પર મારું ક્લિનિકનું એન્વાયરમેન્ટ પણ એવું જ હોય છે કે લાગે ને. ઇવન મારું કોવિડમાં પણ ક્લિનિક ચાલુ હતું તો કોઈ પેશન્ટને ફીલ જ નથી થયું કે કોવિડ ચાલી રહ્યો છે. કે બહારની દુનિયામાં ખબર પડે કે કોવિડ છે, તમારે ત્યાં નથી ખબર પડતી. એ જ વસ્તુ છે કે એક એન્ગેજિંગ વિથ પેશન્ટ્સ કન્ટિન્યુઅસલી અને મસ્તી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારી ટીમ. સૌથી બેસ્ટ ટીમ છે મારી પાસે. એટલે જ્યારે આ બધું થાય ને ત્યારે તમારી પ્રોડક્ટિવિટી બહુ સારી બહાર આવે. હા, કેમ કે તમને સ્ટ્રેસ ના લાગે ને. જ્યારે ટીમ સારી હોય તો બધા પોતપોતાનું કામ સમજતા હોય. એક્ઝેક્ટલી. કે જ્યારે મારે કોઈને વારે વારે કેવું નથી પડતું એકનું એક કામ, એ લોકોનું કામ જોબ તરીકે નહીં પોતાનું સમજીને કરી રહ્યા હોય ને તો એની પ્રોડક્ટિવિટી પણ બહુ સારી નીકળે છે. એટલે આ વસ્તુ ટચવુડ કે જામનગરમાં પ્રેમ બહુ મળ્યો છે મને આના માટે. જામનગરમાં આવી ત્યારે મને એક ફેમિલી નહોતું ઓળખતું અને અત્યારે મિનિમમ 800 ફેમિલી એવી છે કે ઘરના વાસ્તામાં પણ મને બોલાવશે. ધેટ અટેચમેન્ટ. એટલે તો આગળ કોઈ પ્લાન છે ફ્યુચરમાં? એક પ્લાન છે સ્પેસિફિકલી જીરિયાટ્રિક એટલે કે ઓલ્ડ એજ ફિઝિયોથેરાપી, જે અત્યારે કશે જ નથી ઇન્ડિયામાં, કોઈ જગ્યાએ નથી. યસ, ઇન્ડિયામાં નથી. હા, તમારા ક્લિનિક ફિઝિયોથેરાપી ક્લિનિકલ સેટઅપની અંદર તમે કોઈ ઓલ્ડ એજને કરાવો છો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. એ તો જનરલમાં. હા, પણ હું કરી રહી છું સ્પેસિફિકલી ખાલી ઓલ્ડ એજ માટે, જે 50+ પેશન્ટ્સ હોય એના માટે. એના સિવાયની નીચેના કોઈ એજના ન હોય. અને જેમ કીધું એમ કે સૌથી પહેલો એક કહી શકું ને તો મારો મોટો કે આઈ ડોન્ટ લાઈક ઓલ્ડ એજ હોમ્સ. રાઈટ. તો કારણ કે 50 પછી પેશન્ટને સૌથી વધારે શું હોય, કોઈ પણ વ્યક્તિને હું કોઈના માથે પડી ગયો હતો, કોઈના માથે પડી ગયો હતો, બેલેન્સમાં બીક લાગે છે, ચાલતા ચાલતા પડી જવાની બીક લાગે છે, યાદશક્તિ જતી રહી છે. કેટલા જોયા છે અમે પેશન્ટ ગેસ ચાલુ કરીને ભૂલી ગયા હોય અને પછી એ જ રડે કે હે મને કંઈ યાદ નથી રહેતું. બરાબર છે, રસ્તો ભૂલી જાય છે. પાર્કિન્સન વાળા પેશન્ટ જોવા મળે છે, કંપવા વાળા પેશન્ટ બહુ જોવા મળે છે અમને. અને સ્પેસિફિકલી જે મેં કીધું એ કે બેલેન્સની ઘસારા, જનરલ ઓરિજિનલ ઘસારો તો તમને 50 પછી ચાલુ થાય છે. તમારા પેઇન અને એની સાથે તમારી એજ. હવે અમુક ઓલ્ડ એજ વાળાને શું હોય કે લાઈફ ટાઈમ કેલ્શિયમની દવા લઈ લીધી ને એટલે પતી ગયું. બટ ના, તમારે મસલને સ્ટ્રોંગ કરવું પડે. અને અમુક પેશન્ટ અમારી પાસે એવા આવતા હોય છે કે ભાઈ હવે તો ઉંમર થાય, હવે થોડી મટવાનું છે, ત્યારે મારે કેવું પડે કે 93 વર્ષના 7 કિલોમીટર ચલાવું છું તો તમે તો હજુ 60માં આવ્યા છો. એટલે એવરીથિંગ ઇઝ પોસિબલ. તમારા મસલ્સની રિકવરી રેટ ઓછી હોય બટ એવું નથી કે ન જ આવે, ટાઈમ વધારે લાગે. બરાબર છે. એટલે હું
આ જ મેન્ટાલિટીને બહાર કાઢવા માટે કે ભાઈ ઉંમર છે તો તમારી એક્ટિવિટી બંધ કરી દો, તમારા શોખ બંધ કરી દો. એકચ્યુઅલી આપણા દરેક શોખ ચાલુ જ 50 વર્ષ પછી થાય છે. 50 પહેલા તો આપણે રિસ્પોન્સિબિલિટીમાંથી જ ઉપર નથી આવતા, ત્યાં તમારું બોડી રિસ્ટ્રિક્ટ કરવા માટે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ બટ બહુ જ ઇગ્નોર કરેલી વાત દેટ ઇઝ યુરિન ઇન્કોન્ટિનન્સ, યુરિન લીકેજ જે કહી શકું. લેડીઝને શું પ્રોબ્લેમ થાય, મારાથી તો રોકાતી નથી, હું નથી કશે બહાર આવતી, ક્યાં તો ડાયપર પહેરી લીધું, ક્યાં તો પેડ પહેરી લીધું. હવે એ રેશિસ અલગ થાય. યુરિન ઇન્કોન્ટિનન્સ પણ મટી શકે છે. વાત કરવામાં અવોઇડ ના કરો, શરમાઓ નહીં. આ શરમાવાનો રોગ નથી, નોર્મલી લેડીઝ નથી કહેતી, જેન્ટ્સને પણ થાય છે. કોઈને ખબર જ નથી કે આ વસ્તુ મેલ પેશન્ટને પણ થાય છે, બરાબર છે. બટ કોઈને આ વસ્તુની વાત નથી કરવી. વાત કરશો તો કોઈ મટાડશે, વાત નહીં કરો તો કેમ મટશે? એટલે એક આ પ્રોબ્લેમ છે જે યુરિન ઇન્કોન્ટિનન્સ, કે તમારા ફ્લોર મસલ્સ વીક થઈ ગયા હોય, બરાબર છે. અને બેલેન્સિંગની પ્રોબ્લેમ છે. ડેઈલી લાઈફ જીવવા માટેની વસ્તુ છે. સ્ટીક પર ના આવો, ગાદલા પર ના આવો, વોકર લઈને ના ચાલવું પડે. તમે પોતે તમારા ફેમિલી પર બર્ડન ના થાઓ, યુ કેન એન્જોય યોર લાઈફ. આ જ એક હેતુથી કે તમને એવું ના લાગે કે તમે કશા પર બર્ડન નથી થતા, એટલા માટે હું જીરિયાટ્રિક સેન્ટર લઈ આવી છું, કે જે હશે તો ફિઝિયોથેરાપી જ, પણ એની સાથે ઘણું બધું મલ્ટિપલ એક્સાઇટિંગ હશે, જેમાં એ લોકોની એક્સરસાઇઝ રિલેટેડ ગેમ પણ હશે ને ડાન્સ પણ હશે ને એ લોકોની કિટી પણ હશે, કે જેમાં બધામાં એક્સરસાઇઝીસ ઇન્ક્લુડ તો હશે જ સાથે, બટ વિથ ફન. જનરલી ફિઝિયોથેરાપીમાં ના થતો હોય, પણ હું ફન સાથે જીરિયાટ્રિક કરાવવા માંગુ છું. એટલે તમારે ત્યાં અનાઉન્સ કરી રહ્યું છું કે નિયર સમયમાં આ વસ્તુ જો કોઈને ખબર નથી, પણ ટૂંક સમયમાં જ હું જીરિયાટ્રિક સેન્ટર અને બહુ જ વાઇડ સ્કેલ પર લઈને આવી રહી છું, બહુ મોટા એરિયામાં લઈને આવી રહી છું. સો હોપ કે બધા સમજે અને ધ્યાન આપે કે જીવવું તો પરફેક્ટ જીવવું, બીને નહીં જીવો. અને જનરલી આપણે કિડ્સ માટે ઘણું અલગ સેક્શન કરતા હોય, એના માટે કલરફુલ પીડિયા માટે કરતા હોય, પણ કોઈ ઓલ્ડ એજ માટે વિચારતો જ નથી. ઓલ્ડ એજ માટે ઓલ્ડ એજ એમ જ બન્યા છે, પણ મારે ઓલ્ડ એજ હોમ નથી જોવા. મારે જોવું છે કે એ લોકો, આપણે કહીએ ને કે બાળપણ ને ગળપણ સેમ, તો એ ઘડપણમાં એકચ્યુઅલ બાળપણ એન્જોય કરી શકે ને મારે એ આપવું છે. અને વિથ ફન, વિધાઉટ પેઇન, અને એન્જોય કરવા સાથે. સો આ ઈચ્છા છે. હોપ દ્વારકાધીશ કેટલો સપોર્ટ કરે અને મારા પેશન્ટ્સ કેટલો સપોર્ટ કરે, પણ આ કંઈક કરવું છે એ પાક્કું છે. ના, ચોક્કસ થઈ શકશે. આ ભાવના સાથે કરેલું હોય ને એ કામ થવા લાગે. જી, તમારે ખાલી એક ગુડ ઇન્ટેન્શન મને એમ થાય રાખવો જોઈએ, અને પછી છે ને ઓટોમેટિક એવા લોકો પણ મળવા માંડે અને કામ થવા લાગે. ઘણી વાર પૈસા ન હોય તો ક્યાંકથી આવી જાય. એક્ઝેક્ટલી રાઈટ. ઘણી બધી વસ્તુ, એટલે મારી જોડે બહુ બધી વાર થયું છે. હા, પૈસા એક ફેક્ટ, કે તમે આટલી દુઆઓ કમાવો છો. જી, પૈસા તો ઠીક છે આવે જાય, બટ દુઆઓ કમાઈ. હું તમને રિસેન્ટલી કહું દુવા માટે કે બહુ જ સિવિયર એક્સિડન્ટ થયું હતું મારું 6 મહિના પહેલા, કે જેમાં મારી કારનો એક પાર્ટ પણ પ્રોપર બચ્યો નથી. અને દ્વારકાધીશના દર્શન કરવા જતી હતી અને મને એક સ્ક્રેચ નથી આવ્યો, એક ચીરો પણ નહીં. ત્યારે બહાર નીકળીને થયું કે ના, જીવનમાં કંઈક તો સારું જ કર્યું છે, કે કાર મારી 9 મહિના સુધી રિપેર નથી થઈ, પણ મને એક સ્ક્રેચ નહોતો આવ્યો. સો એ જેટલા પેશન્ટને સારા કર્યા અને જે સ્માઇલ આવીને એની દુવાએ જ મને બચાવી છે. બાકી જે કન્ડિશનમાંથી હું બહાર આવી હતી, પોસિબલ જ નથી કે એ જગ્યાએથી કોઈ બીજું બહાર આવ્યું. કારણ કે એ ટાઈમે વરસાદ ચાલુ થયો ને મારી કારમાં આગ ન લાગી. એ જ ટાઈમે વરસાદ ચાલુ થયો અને મારી કારમાં આગ ન લાગી અને હું બચી ગઈ છું. સો મેની કોઇન્સિડન્સીસ, બહુ જ બધા. અને દ્વારકા મંદિર જઈને બેસી ગઈ હતી કે આજે તે અને જેટલી દુવાઓ કમાય છે ને એને કારણે તારી સામે જીવતી અહીંયા આવી છું. સો આ જ ઇન્ટેન્શન હંમેશા રહેશે. 16 વર્ષ પહેલાં પણ એ જ હતા, અને જેટલા વર્ષ પ્રેક્ટિસ કરીશ આ ઇન્ટેન્શન તો શ્યોર રહેશે કે હું મારા જામનગરને પેઇન ફ્રી બનાવી શકું. ડેફિનેટલી બહારનું તો મને નથી ખબર, પણ હું મારા જામનગરને, મેં જ મારા જામનગરને એક્સેપ્ટ કર્યું છે, તો હું મારા જામનગરને પેઇન ફ્રી કરવા માંગીશ. દેટ ઇઝ માય મેઇન ઇન્ટેન્શન. ડેફિનેટલી આ ભાવના સાથે કામ કરો ને તો એ મેં જેમ કીધું કે એ થઈ જશે. જી, કરવું નહીં પડે, પછી કરવાનું ના રહે. એકવાર ઇન્ટેન્શન સારા હોય ને એટલે એ થવા લાગે બધી વસ્તુ. એબ્સોલ્યુટલી રાઈટ. હજી એક ટોપિક મારે કવર કરવો તો જે મારું પ્રોફેશન છે, તો મારો જ ક્વેશ્ચન છે, બાકી તો બધું ઠીક. કે પ્રેગ્નન્સીમાં અને સ્પેશિયલી તો C-સેક્શન પછી, જ્યારે સર્જરી થઈ ગઈ પછી સિવિયર બેક પેઇન થતા હોય છે.
એનું શું કારણ હોય? સી સેક્શન સર્જરી છે કે ઇન જનરલ? કેમ કે બાકી નોર્મલ ડિલિવરીમાં એટલા નથી થતા, ઘણીવાર નોર્મલ ડિલિવરીમાં પછી એ પેઇન થતા હોય છે. જી, હવે બે રીઝન કહીશ. એક તો આપણે ત્યાં જેમ મેં કીધું એમ કે પ્રીનેટલ એક્સરસાઇઝનું નોલેજ માણસોને ઓછું છે કે ભાઈ પ્રેગ્નન્સી છે તો કંઈ કે ફૂડ એટલું સારું ઇન્ટેક નથી લેતા આપણે, તો તમારે બોડીને એ જ ડિલિવરી માટે પ્રિપેર કરવું પડે. ચલો સિઝેરિયન ક્યારે આવે છે કે જ્યારે કોમ્પ્લિકેશન્સ હોય છે અને ત્યારે એપિડ્યુરલ ઇન્જેક્શન મૂક્યું હોય કમરમાં, એટલે એને લીધે બેક પેઇન થવાનું છે, પણ એને પણ તમે ઘણી ખરી શકે એવોઇડ કરી શકો છો જ્યારે તમે પ્રીનેટલ એક્સરસાઇઝીસ પ્રોપર કરી હોય. પ્રીનેટલ તો કરી હોય પણ માણસો ભૂલી જાય છે કે પોસ્ટનેટલ પણ એટલી જરૂરી છે. તમારું પેલ્વિસનો એરિયા એટલો વાઇડ થયો હોય જ્યારે તમે બાળકને ડિલિવર્ડ કર્યું હોય, તમે સી સેક્શન કર્યું હોય તો તમારા પેટના મસલ્સ પણ એટલા ડેમેજ થયા હોય, તો સમજો કે જેટલું પહેલાં પણ જરૂરી છે જ પછી પણ એટલું જ જરૂર છે એક્સરસાઇઝ કરવું. બરાબર છે. રીઝન શું થશે કે ત્યારે જો એક્સરસાઇઝ સ્કીપ કરી તમે પોસ્ટનેટલ, તો ક્યાં તો બેક પેઇન સિવિયર થશે 2-2.5 વર્ષ પછી, અને ક્યાં તો પછી તમારા પેલ્વિકના મસલ્સ એટલા સ્ટીફ થઈ જશે. તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો તમને કહી દો કે આ બધી વસ્તુ ક્યાં કનેક્ટેડ છે. જે મેં યુરિન ઇન્કોન્ટિનન્સની વાત કહી, તો યુરિન ઇન્કોન્ટિનન્સ ઈ છે તમારા પેલ્વિક મસલ ટાઈટ છે એટલે થાય છે. એ જે 40 થી સ્ટાર્ટ થાય, 35-40 થી પ્રેગ્નન્સી પછીના, કારણ કે તમારા મસલ ટાઈટ થઈ ગયા હોય. અને જનરલી આપણે બધી મમ્મીઓને જોતા હોઈએ કે 40 સુધી એ પાછળની સીટ પર આરામથી 2 પગે બેસી જાય ગોળો પલંગ થઈને, બરાબર છે. પણ 40 પછી ના હું પડી જઈશ તો હું સિંગલ સાઈડ બેસું છું. પડી જવાની બીક નથી થતી, એ ઓપન નથી થતા પગ. એ જે ઓપન થઈને બેસાવવું જોઈએ ને એ નથી થતું પાછળની સીટ પર, એટલે વન સાઈડ બેસે છે. બાકી વન સાઈડ તો બેસી જવાની વધારે, પડી જવાની વધારે બીક હોય છે. બટ એકચ્યુઅલી એ લોકો લેગ અપાર્ટ કરીને નથી બેસી શકતા, એ ટાઈટ મસલ્સ થઈ ગયા હોય છે. એટલે આ બધી વસ્તુ અલ્ટિમેટલી કનેક્ટેડ પ્રેગ્નન્સી સાથે છે, ના કે તમારી એજ સાથે. જનરલી હવે એજ થઈ ગઈ, હવે થોડી અમારા પગ એવા પોળા થાય ને, કેમ ન થાય? બટ એ ટાઈમે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, અને કદાચ નથી કરી તો લેટ નથી થયું. એટલે કોઈ પણ એજ, કોઈ પણ એજમાં મેં કીધું ને કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી હેલ્ધી જીવો, ફિટ જીવો અને ક્વોલિટી વાળું જીવો. પછી એવું નહીં થાય કે તમે 95 ના થઈ ગયા પણ એમાંથી 25 વર્ષ તમારા ગાદલા પર ગયા, કે પેઇનમાં ગયા, કે કોઈ ડિસ્કમ્ફર્ટમાં ગયા, કે કોઈ પ્રોબ્લેમમાં ગયા. સો કોઈ પણ બેસિકલી સર્જરી છે, આપણે આ બધી ની રિપ્લેસમેન્ટ ને ગોળાની ને વાતો થઈ, એવી જ રીતે જે સી સેક્શન કર્યું છે, અથવા માની લો કે નોર્મલ ડિલિવરી છે, સર્જરી નથી, પણ આટલું નોર્મલ ડિલિવરીમાં તો પેલ્વિસ માટે બહુ જરૂરી પડવાનું છે. વાઇડનિંગ થયું હોય તો એના માટે તો તમારે એ મસલ જ્યારે પાછા સંકોચાય છે, જ્યારે નોર્મલ રેન્જમાં આવે તો તમારે ટોન કરવા પડે. આપણે એ કરીએ છીએ કે ભાઈ વજન બહુ વધી ગયું તો પ્રેગ્નન્સીમાં, તો ઘટાડવા માટે કે મસલ લબડી ન પડે, તો તમે એને ટોન કરો છો, તો વાય નોટ યોર પેલ્વિક મસલ્સ? એ પણ તો તમારા જ બોડીનો પાર્ટ છે ને, કે જે તમારા વીક થઈ ગયા છે. આટલું વજન લોડ કર્યું 9 મહિના સુધી, પછી તમે નોર્મલ ડિલિવરી કરાવી છે તો એ મસલ ઓપન થયા છે, પાછા એની જગ્યાએ આવે છે, તો ટોન જતો રહ્યો છે. તો મેક ઇટ સ્ટ્રોંગ. એ સ્ટ્રોંગ નથી થવાના તો એ ગ્રેજ્યુઅલી તમને બીજા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા કરવાના છે. અને લેડીઝનું પેલ્વિસ છે એ આધાર છે. એ ટાઈટ થયા છે તો એ મલ્ટિપલ પ્રોબ્લેમ્સ કરવાનું છે. એટલે આઈ રિક્વેસ્ટ કે પ્રેગ્નન્સી છે તો તમે પ્રીનેટલ એક્સરસાઇઝીસ કરો કમ્પલસરી, અને પોસ્ટનેટલ પણ કરવી જોઈએ. કારણ કે તમને આ તમારું વધારે કામ છે કે પ્રીનેટલ પોસ્ટનેટલ એક્સરસાઇઝીસ લેડીઝ પ્રોપર કરે, કે પાછળ એ લોકોને બીજા બધા પેઇન સહન નહીં કરવા પડે. રાઈટ? તો એક જનરલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપો ને, બે જેન્ડર માટે, બધી એજ માટે. જો સૌથી પહેલું કહીશ ને તો એક જ પોઝિશનમાં લોંગ ટાઈમ માટે રહેવાનું અવોઇડ કરજો. લોંગ સ્ટેન્ડિંગ, લોંગ સિટિંગ, લોંગ બેન્ડિંગ, એ લોંગ ટાઈમ માટે જે કરો છો ને એ અવોઇડ કરજો. તો તમને એવું થશે કે ઘણી વાર એવું હોય કે તમે બેસી ગયા છો તો ઊભા નહીં થઈ શકો. બટ ધ રીઝન ઇઝ કે તમે તમારા બોડીને તો મૂવ કરી શકો ને, જ્યાં સુધી સ્ટીફનેસ ના આવી જાય, તમે એ મૂવમેન્ટ આપી શકો. હવે તમને ખબર છે કે અહીંયા મારે કમ્પલસરી 1.5-2 કલાક ઊભા જ રહેવાનું છે, તો તમે ની બેન્ડ કરી શકો છો ઊભા. થોડુંક 2-4 ડગલા આગળ પાછળ થઈ શકો છો. તમને ખબર છે કે ભાઈ મારે લોંગ સિટિંગ કરવાનું જ છે, તો તમારા બોડીને હલાવો, આગળ પાછળ કરો. બીજું છે કે તમારા સિટિંગ પોસ્ચર પર. હવે થાય કેવું કે તમે લાંબુ બેસવાનું છે, ખબર છે,
અહીંયાથી જ્યારે નસ દબાશે તમારી કન્ટિન્યુઅસ, એટલે કાફમાં નહીં લોહી પહોંચે, એટલે કાફ થઈ જશે ટાઈટ લોંગ સિટિંગ પછી. તો એટલીસ્ટ મેક શ્યોર કે જ્યાં જાઓ છો કે જ્યાં પોસિબલ છે તે નીચે એક સ્ટૂલ રાખો. અચ્છા, આ પગ આમ રહેશે. હવે આ પગ જુઓ મારો અહીંયા ટચ થાય છે, અહીંયા મેં ખાલી સ્ટૂલ રાખ્યું છે તો મારો ટચ નથી થતો, તો બ્લડ ફ્લો પ્રોપરલી થઈ રાખ્યા છે. સ્પેસિફિકલી જ્યારે લેડી કિચનમાં કામ કરી રહ્યા છે તો ડોન્ટ ટોટલી બેન્ડ થઈને કામ ના કરો. સ્ટૂલ રાખો. કે હવે તમને ખબર છે કે કિચનમાં બહુ જોઈન્ટ ફેમિલી છે તો કિચનમાં લાંબો ટાઈમ હોય તો એક સ્ટૂલ રાખો કે જ્યાં તમે વારાફરતી પગ એની પર રાખી શકો. અને એક ચેર સાથે રાખો કે અમુક કામ જે સિટિંગમાં થાય છે એ બેસીને કરો. એટલે હું એ લોકોને એવું કહેતી કે અલ્ટરનેટિવ કરો, શાક સુધારાઈ ગયું, વઘાર થઈ વગર ગયો, રોટલી થઈ કદાચ ગઈ, એ પોસિબલ નથી તો વાંધો નહીં, પણ બેસી જાઓ 2 મિનિટ. હા, તમે 15-20 મિનિટ ઉભા રહીને કામ કરી લીધું છે, બેસવાનું કોઈ કામ નથી તો જસ્ટ સિટ 2-5 મિનિટ બેસી જાઓ. એવું નથી કહેતી કે લોંગ ટાઈમ જેટલા ઊભા છો એટલી જ વાર બેસો, બટ 2-5 મિનિટ બોડીને રિલેક્સ થવાનો ટાઈમ આપો. કારણ કે સ્પાઇન પર અને કાફ મસલ્સ પર બહુ લોડ આવે જ્યારે તમે કન્ટિન્યુઅસ, જેમ કે ડેસ્ક જોબ પર કામ કરવા વાળા છે તો મેક શ્યોર કે તમે રોટેશન મુવમેન્ટ કરતા રહ્યો. જેમ કે રિસ્ટની મુવમેન્ટ છે, હવે કન્ટિન્યુઅસલી તમે આ જ વર્ક કરી રહ્યા છો તો તમારા મસલ્સ પર બહુ લોડ આવી રહ્યો છે, શોલ્ડર પર. પ્રોપર અલાઇનમેન્ટ ગોઠવો. તમારી આંખની સામે સ્ક્રીન રહેવી રીતે. જનરલી કેવું હોય, લેપટોપ ખોળામાં રાખ્યું હોય, પોતે પાછળ બેઠો હોય ને એટલે શું થાય કે તમારા નેક પર પ્રેશર આવ્યું, તમારા બેક પર પ્રેશર આવ્યું, તમારી આંખની સામે નથી એટલે તમારા વિઝનમાં પ્રોબ્લેમ આવ્યો. બરાબર છે. સેમ એઝ કે તમે ડેસ્ક પર કામ કરી રહ્યા છો તો 15-20 મિનિટ મેક્સ અડધી કલાક થાય તો ઊભા થઈને ખાલી તમારી ચેરની સરાઉન્ડિંગ કરીને બેસી જાઓ કે થોડાક તમારા ફ્રી મૂવમેન્ટ થાય. થોડીક વાર થઈ છે તો ફિંગર્સ મૂવમેન્ટ કરી લ્યો, રિસ્ટ મૂવમેન્ટ કરી લો. કારણ કે જ્યારે સ્ટીફનેસ અહીંયાથી આવવાની ચાલુ થાય ને એ અગેન લીડ્સ ટુ સ્ટીફનેસ તમારા બીજા બધા મસલ્સને. મારે અમુક લોકોને અમુક ક્લાયન્ટને આ બધી વસ્તુ થતી હોય ને તો અમે એવી સલાહ આપીએ, એવરી 30 મિનિટ્સનું રિમાઇન્ડર મૂકી દો, લેપટોપ જ બ્લેક સ્ક્રીન થઈ જાય. જી, એટલે ઊભા થાઓ. અર્ગોનોમિક્સ આ છે કે તમે બેઠા છો તો હવે એક વસ્તુ છે, હ્યુમન ટેન્ડન્સી, હ્યુમન બોડી ટેન્ડન્સી છે કે 15-20 મિનિટથી વધારે એક પોઝિશનમાં ના બેસી શકે. તો એ 20 મિનિટ પછી તમે ખોટું જ પોસ્ચર રિલેક્સેશનમાં જવા માટે કરવાના છો. અને એ જ્યારે રોંગ પોસ્ચર રિલેક્સેશનમાં જવા જાય ને એ તમારા અલ્ટિમેટલી ધીરે ધીરે તમારા મસલ્સ પર લોડ આપતો જાય છે અને અલ્ટિમેટલી એ તમારા બોન્સ પર પછી લોડ આપે. એટલે અર્ગોનોમિક્સ જે કહું છું સિટિંગ માટે, ચેર એવી રીતે રાખો તમે લોંગ ટાઈમ છો તો કે તમે આ રીતે બેસી શકો, આ રીતે બેસી શકો, બરાબર, કે તમારા કમ્પ્રેશન ના આવે. એટલે આટલી હાઈટનું સ્ટૂલ હોય. હા હા. સ્ક્રીન તમારી સામે એવી રીતે ગોઠવો કે તમે થોડાક નજીક રહી શકો. આટલું દૂર રહીને ના કરો કે આટલું નજીક રહીને ના કરો. એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, છોકરાઓમાં સ્કૂલે જતા હેવી બેગ ઉપાડીને જાય છે, ઘરમાં ગમે તે રીતે ટીવી જોઈ છે, ટીવી નીચે બેસીને જોઈ લીધું, ઉપર જોઈને ગાદલા પર ફેલાઈને જોઈ લીધું. એટલે આમ તમે નોટિસ કરશો ને તો જનરલી છોકરાઓ આમ બેસી જ નહીં શકે. હા, ચિન અપ હોય, આમ જ બેસે. એટલે તમારો એ જ સર્વાઇકલનો કર્વ બદલાઈ ગયો. બેગ જેમ એજ વધતી જાય, ટીનેજ આવતી જાય ને એટલે કુલ બનવા માટે શું થાય, ક્યાં તો બેગ એક શોલ્ડર પર લટકાડ્યું હોય એટલે તમારી સ્પાઇન અગેન ડિવિએટ, અને ક્યાં તો શું થાય કે સ્ટ્રેપ એટલે ઢીલા મૂકી દીધા હોય ને કે બેગ લિટરલી તમારા બટ સાથે ને કમર સાથે અથડાતી હોય તમે જેટલી વાર ચાલો એટલી વાર, કારણ કે તમારી લેગ મુવમેન્ટ થવાની છે. અને ક્યાં તો પછી એટલું બધું ટાઈટ કરી દીધું હોય ને સ્ટ્રેપ કે તમે આમ ચાલો બેગ લઈને, આ શોલ્ડર રિલેક્સ થઈને ના ચાલી શકો. એટલે જનરલી બધા આ ટોપિક કહેતા હોય છે એવી રીતે કે ભાઈ ચોપડા ઓછા કરો, પણ બેગ તો કેરી બાળકે 20 મિનિટથી વધારે કરવાનું જ નથી આવતું. 20 મિનિટથી વધારે થિંગ ઇઝ કે ઘરના પોસ્ચરનું સૌથી પહેલું ધ્યાન રાખો કે તમારું ઘરે બાળક કદાચ મોબાઈલ વાપરે પણ છે એન્ટરટેનમેન્ટ માટે તો એ પ્રોપર પોસ્ચરમાં વાપરે. પહેલાં પેરેન્ટ્સને વસ્તુ સમજવાની જરૂર છે કે પહેલાં તો તમે બહુ નાની એજમાં બાળકોને મોબાઈલ ના આપી દો અને આપો છો કે ભાઈ બાળક બહાર જાય છે તો મારે એની જોડે કોન્ટેક્ટમાં રહેવું પડે એટલે મોબાઈલ આપીએ છીએ. તો બાળકને કહ્યું કે મોબાઈલ એક લેવલમાં એક ડિસ્ટન્સ સાથે, અને એક વસ્તુ છે કે જ્યારે તમે મોબાઈલ આમ વાપરો ને આવી રીતે તો જે ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એ 65 kg જેટલું, 65 to 70 kg જેટલું વેટ તમારા સર્વાઇકલ પર નાખે છે વેન યુ આર યુઝિંગ લાઈક ધીસ, કે પછી આમ વાપરો છો ત્યારે. બટ જ્યારે આ હોય ને ત્યારે એ 5 ડિગ્રી જેટલું જ લોડ આપે તમારા સર્વાઇકલ પર. એટલે પહેલું આ ધ્યાન રાખો. અને આને કારણે થાય છે કે બાળકોના બ્રેઇન ગ્રોથ પર બહુ વેરીઝ આવે છે. ઇરિટેબિલિટી આજકાલના બાળકોમાં કેમ વધી ગઈ છે, ચીડચીડિયો છે મારો છોકરો, કેમ? સર્ક્યુલેશન નહીં, તમારું માઇન્ડ એક જગ્યાએ સ્ટક થઈ ગયું છે.
ભાઈ. ક્રિએટિવિટીથી દૂર થઈ ગયું છે. હવે ક્રિએટિવિટીથી દૂર થઈ ગયું છે તો મધર શું કરે જનરલી, સ્કૂલેથી આવ્યું, જમ્યું, આ ક્લાસીસ, ઘરે આવ, જમ, હોમવર્ક કર, સૂઈ જા. તમારો મી એન્ડ કિડ ટાઈમ ક્યાં ગયો? અને એ જ લેવલ છે એમાં બાળકનું પાછું ફ્રસ્ટ્રેશન લેવલ, સ્ટ્રેસ લેવલ વધતું જાય. એ જ પાછું કોમ્પિટિશનમાં રહેવા માટે. તમારા ને મારા સમયમાં શું હતું કે ભાઈ 80-90% તો અને હવે 99.99% કોમ્પિટિશન થઈ રહી છે. એટલે એ અલગ પ્રેશર બાળકોને. એટલે આ બધું અગેન સ્ટ્રેસ લેવલ છે જે બાળકોના માનસિક ગ્રોથને અટકાવી રહ્યો છે અને એક જગ્યાએ લિમિટેડ કરી રહ્યો છે. કે બાળક પણ કરવાના છે તો વધીને શું કરવાના છે? રીલ સ્ક્રોલ કરશે ક્યાં તો ગેમ્સ રમશે. અલ્ટિમેટલી આ બંને વસ્તુ માઇન્ડ પર ઇફેક્ટ કરશે એ લોકોને. એટલે બાળકોને તમે એન્ટરટેનમેન્ટ માટે મોબાઈલ આપી રહ્યા છો તો મેક શ્યોર કે પોસ્ચરમાં રહે. ટીવી જોઈ રહ્યા છે તો મેક શ્યોર કે લોકો એક લેવલ ડિસ્ટન્સ સાથે ટીવી જોઈ અને ચેર પર બેસીને જોઈએ. એટલે એ જ મને લાગે છે અમુક ગ્રાઉન્ડ લેવલના રૂલ સેટ કરવા જોઈએ. આ ડૂઝ છે જે આપણે બાળકથી લઈને કરીએ ને તો મોટા માણસ. હા, આઈ થિંક આપણે તો એવું આપણે પહેલું બેને કરવા પડે. ઓલ્ડ એજ ને કહેશો ને તમે, હવે એક ઓલ્ડ એજમાં શું પ્રોબ્લેમ થાય કે નવું મોબાઈલ વાપરતા આવડું હોય, ટચ સ્ક્રીન, એટલે ફેસબુક સ્ક્રોલ કરે રાખવી, યુટ્યુબ સ્ક્રોલ કરે રાખવું કોન્સ્ટન્ટલી. મારા મમ્મીને આદત છે યુટ્યુબ જોતા અને ફોન પર કામ કરતા આવી રીતે ફોન પર વાત કરવી. જસ્ટ ઇમેજિન, બાઇક ચલાવવા વાળા ઘણા લોકોને હું જોઉં છું, એટલે મગજમાં આવે ફ્યુચર પેશન્ટ, રાઈટ? કે તમે આમ ચલાવી રહ્યા છો, તમે કોઈ કામ કરી રહ્યા છો તો મોબાઈલ આમ રાખીને, બટ મેક શ્યોર કે તમને ખબર જ છે કે તમારું કામે લાંબો ચાલવાનો છે, કોલે લાંબો ચાલવાનો છે, તો તમે હેન્ડ્સ ફ્રી નાખી દો. બટ ડોન્ટ કીપ લાઈક ધીસ. જનરલી લેડીઝને જોઉં છું કે ઘરમાં રસોઈ કરતી આવી રીતે ફોન રાખ્યો હોય છે. બટ એ અગેન તમારા પોસ્ચર માટે, તમારી ડોક માટે વસ્તુ ખરાબ છે. ઘણાને એવું હોય કે ભાઈ આખા દિવસ ના થાક્યા છે તો રાત્રે તો મારા મોબાઈલ મળે, બાકી છોકરા હાથમાં નથી આવવા દેતા, તો શું કરે? સુતા મોબાઈલ વાપરે. કે તો ઊંધા સુઈને કોણી પર લઈને, ક્યાં તો પડખું ફરીને, કે પણ મોબાઈલ હાથમાં નથી હોતો તો હું છે ને બેડના એની પર મૂકી દઉં છું પડતા. મેં તો પડખું ફરીને સુતા છું ને લાંબા ટાઈમ માટે મોબાઈલ જોવા માટે. આ રીતે હાથ રાખીને તો અગેન તમારી વેઇન બ્લોક થશે અને પછી થશે એવું કે ઝંઝનાટી હાથમાંથી બંધ જ નહીં થાય. આ બેઝિક્સ વસ્તુઓ છે કે જે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે તમારી ડેઈલી રૂટીનમાં. અમને અવોઇડ કરવા હોય તો ઇન અ ગુડ વે, એકચ્યુઅલી ઇન અ ગુડ વે. થઈ ગઈ છે પ્રોબ્લેમ, એ તો અમે રિપેર કરવાના જ છીએ ફોર શ્યોર. પણ આ એક્સટેન્ટ સુધી ના પહોંચે કે જ્યાં તમે હેરાન થઈ જાઓ. એના માટે આટલા નાના પ્રિકોશન્સ છે કે જે ધ્યાનમાં રાખો તો શું છે કે પેઇન ફ્રી જીવવાની કંઈક અલગ મજા છે કે અને પેઇન સાથે સ્ટ્રેસમાં લેવાની જિંદગીમાં અલગ વસ્તુ છે. એટલે તમે જ્યારે સ્ટ્રેસ ફ્રી ને પેઇન ફ્રી હો ને તો તમને જીવવાની કંઈક અલગ મજા બીજી ઘણી વસ્તુઓ કરી શકશું, પ્રોડક્ટિવ. તમારું માઇન્ડ ચાલશે ઘણી દિશામાં, બાકી તમારું માઇન્ડ એક જ જગ્યાએ સ્ટક થઈ જશે કે મને દુખાવો થાય છે, અને તમારા હોર્મોન્સ અને તમારું બ્લડ સર્ક્યુલેશન કોન્સ્ટન્ટલી ત્યાં સિગ્નલ જતું જશે, એટલે તમારું બ્રેન કોઈ બીજી દિશામાં કામ જ ના કરે. યસ, થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ ફોર ઓલ ધી ઇનસાઇટ્સ. ઘણી બધી ઇન્ફોર્મેશન હતી. થેન્ક યુ સો મચ. યસ, ઇટ વોઝ એન ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ. થેન્ક યુ.